कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण हरे। प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम हरे उर्मिला कृष्ण। माताजी, थैंक यू। हरे कृष्ण प्रभु जी। खूब सरस ट्यून छे। हरे कृष्ण हरे प्रभु जी। कृष्ण हरे कृष्ण। जयेंद्र प्रभु, जय हरे श्री बा कृष्ण। परमार हरे माताजी, कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु। मुकेश हरे प्रभु, कृष्ण। कल्पेश हरे परमार कृष्ण प्रभु, प्रभु जी। सेजल माताजी, हरे कृष्ण प्रभु बेनी जी। माताजी, हरे डॉक्टर कृष्ण अर्चना प्रभु। चौहान दंडवत माताजी, प्रणाम। व्रजराज हरे कृष्ण कृष्णा प्रभु जी, माताजी, सादर प्रणाम। दंडवत प्रणाम। खूब खूब हृदयपूर्वक નું સ્વાગત છે આપ સૌ વહાલા વૈષ્ણવનું। શ્રીમદ ભગવદ ગીતા બેઝિક કોર્સ 18 દિવસ અને 18 અધ્યાય, જેમાં આપણે આજે 17મા અધ્યાયની ચર્ચાઓ કરવા માટે ઉપસ્થિત છે। આગળ વધી રહ્યા છીએ। ઓકે, તો 48મી બેચ અને 18મો અધ્યાય, સોરી 17મો અધ્યાય શરૂઆત કરીએ। ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ અને हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ મુક્તિ માતાજી। श्री श्री राधा गोविंद भगवान की जय। श्रील प्रभुपाद की जय। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखान्वितंश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरे प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम
રામ રામ હરે 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 કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ દંડવત પ્રભુજી. પ્રણામ. ખૂબ હરે ખૂબ કૃષ્ણ હૃદયપૂર્વકનું પ્રભુ. સ્વાગત છે. જે દંડવત પ્રણામ પ્રભુ. હમણાં જે જોડાયા છે એવા બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે 16 અધ્યાયની ચર્ચાઓ પૂર્ણ કરી ચૂક્યા છીએ. અને આજે આપણે 17મા અધ્યાય તરફ આગળ વધી રહ્યા છીએ અને આવતીકાલે તમારો આ શ્રીમદ ભગવદ્ ગીતા લેવલ 1 કોર્સ પેજ નંબર 48 પૂર્ણ થશે. બરાબર, મતલબ ભગવદ્ ગીતાનું આઈ હોપ બેઝિક જ્ઞાન તમને બધાને પ્રાપ્ત થઈ ગયું હશે. ભગવદ્ ગીતાને પ્રેક્ટિકલી જીવનમાં કેમ ઉતારવી મોટું ક્લિયર થઈ ગયું હશે. લેવલ 1 રિલેટેડ જેટલા પ્રશ્ન છે તમારા સોલ્વ થયા હશે. અને પરમ દિવસે સેમ ટાઈમ સવારે 8 વાગ્યાથી લેવલ 2 શરૂ થશે, જેનો સમય 1.5 કલાકનો રહેશે, 8 થી લઈને 9:30. બરાબર, 9:30 થી પ્રશ્ન જવાબ રહેશે અને 10 વાગે ક્લાસ છે કન્ક્લુડ થઈ જશે. 1.5 કલાકના 2 સેશન રહેશે એક અધ્યાય માટે, જેમાં અહીંયા એક અધ્યાયને આપણે 1 કલાક 1 કલાક 10 મિનિટ જેવો સમય આપીએ છીએ, ત્યાં આપણે એક અધ્યાયને 3 કલાક જેવો સમય આપીશું. બરાબર, તો થોડો વિસ્તારથી જઈશું અને બધા શ્લોક એક સાથે કવર કરીશું. લેવલ 2 પૂર્ણ કરશો તો 700 શ્લોકો આપણે અહીંયા સમજીશું સાથે મળીને. પણ લેવલ 2 કરવા માટે અહીંયા લેવલ 1 નું સર્ટિફિકેટ છે કમ્પલસરી છે. ત્યાં સુધી તમને એ ગ્રુપમાં તમે રજીસ્ટ્રેશન કરાવશો તો ત્યાં સર્ટિફિકેટ તમારી પાસે માંગશે. અને આજે તમારી સાથે લેવલ 2 માં જોડાવા માટેની જે લિંક છે શેર કરશે તમારી સાથે આપણા એડમિન. તો તમે લોકો લેવલ 2 માં 2 પાર્ટ છે, એક તો પ્રી ભક્તિ શાસ્ત્રી અને એક ભક્તિ સદાચાર. પ્રી ભક્તિ શાસ્ત્રી જે આપણે લેવાના છીએ સવારે 8 વાગે, અને જે 1.5 કલાકના એક અધ્યાયના 2 સેશન, એવા 18 અધ્યાય, અને બીજા 2 સેશન જે ઇન્ટ્રોડક્શનના ચાલશે. બરાબર, તો આમ કરીને 38 સેશન ટોટલ લેવલ 2 માં થશે. એ પ્રી ભક્તિ શાસ્ત્રી, જેના સર્ટિફિકેટ થકી તમે આગળ લેવલ 3, લેવલ 4 અને અલ્ટિમેટલી લેવલ 5 જે ઇન્ટરનેશનલ કોર્સ છે લેવલ 5, એમાં તમે એન્ટર થઈ શકશો, જેનું નામ ભક્તિ શાસ્ત્રી. ઇટ્સ લાઈક એ ડિગ્રી. બરાબર, ભક્તિ શાસ્ત્રી. ત્યાં પહોંચવા માટે તમારે આ લેવલ 2, લેવલ 3, લેવલ 4 ના સર્ટિફિકેટ જરૂરી છે. લેવલ, હરે કૃષ્ણ, પ્લીઝ તમારું માઇક મ્યુટ કરી દેજો પ્લીઝ. બધાને મ્યુટ કરી દો એવું કરું? ચાલો, ડન. હવે તમે માઇક ચાલુ નહીં કરી શકો ભૂલેથી પણ. તમારે કોઈને પ્રશ્ન હોય તો તમે આ રીતના હાથ ઊંચો કરજો, તો હું તમને અહીંથી માઇક ચાલુ કરવા માટેની પરમિશન આપીશ. ઓકે, તો આપણે વાત કરીએ છીએ લેવલ 2 પ્રી ભક્તિ શાસ્ત્રી. ઓકે, જેમાં સાધના ચાર્ટ ભરવાનો હોય, મિનિમમ 1 માળાનું એમાં કમિટમેન્ટ છે કે ભાઈ 1 માળા કરતા હોય એ લેવલ 2 કરી શકે હરે કૃષ્ણ મહામંત્ર. બીજું એક પેરેલલ કોર્સ ચાલે છે લેવલ 2 નું જ, પણ એ ભક્તિ સદાચાર. બરાબર, જેમાં એસાઇનમેન્ટ નથી. જેમ અહીંયા કેમ તમારે ક્વિઝ છે, એમ લેવલ 2 માં પણ તમારે એ ટાઈપની ક્વિઝ આવશે. પણ ભક્તિ સદાચારમાં ક્વિઝ અસાઇનમેન્ટ એવું નથી, કમ્પલસરી ત્યાં કઈ છે નહીં. તો એ પણ લેવલ 2 છે, જે વીકમાં એક જ ક્લાસ હોય છે. એમાં વૈષ્ણવ એટિકેટ્સ, આપણા બધા આચાર્યો, મહાન ભક્તો, મહાન વૈષ્ણવો, બધા ગોસ્વામીઓ, ભગવાનના 10 અવતાર, 24 અવતાર, પંચ તત્વો, આ બધા વિશે ડિટેલમાં ચર્ચાઓ કરવામાં આવે છે. અને જે ખૂબ મહત્વનો કોર્સ છે ભક્તિ સદાચાર. ઇવન હું એમ કહું છું કે જે લોકો પ્રી ભક્તિ શાસ્ત્રી, જે આપણે ભગવદ્ ગીતા જે લેવાના છે એને પ્રી ભક્તિ શાસ્ત્રી કહેવાય. જો તમે લોકો એ પણ મારી સાથે જોડાવાના હોય પરમ દિવસે, તો પણ તમે ભક્તિ સદાચારમાં પણ તમે રજીસ્ટ્રેશન કરાવો. તમે એકવાર જોઈન કરો, ખૂબ આનંદ આવશે. બરાબર, મહાન ભક્તોનું ચરિત્ર ત્યાં જાણવા મળશે. વૈષ્ણવ એટિકેટ્સ, તિલક કેમ કરવું, બરાબર, આ બાકીના બધા એટિકેટ્સ છે, ભગવાનને ભોગ લગાડવો કઈ રીતના, ભોગ બનાવતી વખતે શું સાવધાની રાખવી જોઈએ. તો આ બધું તમને ભક્તિ સદાચારમાં શીખવવામાં આવશે, જેના વીકમાં એક જ ક્લાસ હોય છે. અને પ્રી ભક્તિ શાસ્ત્રી રોજ હોય છે, જેમાં આમ લેવલ 1 ચાલે છે, એવી રીતના લેવલ 2 પ્રી ભક્તિ શાસ્ત્રી રોજ ચાલશે. 1.5 કલાકના 2 સેશન એક અધ્યાય માટે ફાળવવામાં આવશે. ઓકે, તો આના રિલેટેડ કઈ પ્રશ્ન હોય તો તમે લોકો અધ્યાયના અંતે હેન્ડરેસ કરજો. અત્યારે એક સાઈડમાં નોટમાં લખી રાખો કે આ પ્રશ્ન મારે પૂછવાનો છે. ઓકે, તો લેવલ 2 માટે તમે લોકો તૈયાર થઈ જાઓ.
તમારી પાસે આજનો ને કાલનો 2 દિવસ છે. હજી તમે ક્વિઝ ના આપી હોય, ક્વિઝમાં કઈ ઇસ્યુ હોય તો આજે ના આજે અમરીશ પટેલ પ્રભુ, ભવસિંધુ, શ્રી ચૈતન્ય પ્રભુ, બરાબર, એમના કોન્ટેક્ટ નંબર તમારી પાસે છે. તમે લોકો એને કોન્ટેક્ટ કરી લો અને આજને આજ જે કઈ પ્રોબ્લેમ આવતા હોય ક્વિઝ રિલેટેડ એ બધા સોલ્વ કરો, બરાબર. અને એક દિવસમાં આમ તો 18 અધ્યાયની ક્વિઝ આપી શકાય, એટલી સરળ છે લેવલ 1 માં. તો શાંતિથી એક જગ્યાએ બેસી જાવ તો લગભગ પોણી કલાકની અંદર 18 અધ્યાયની ક્વિઝ તમે આપીને બહાર નીકળી જાવ. સર્ટિફિકેટ તમને ત્યાં મળી જાય ઓન ધ સ્પોટ. PDF ત્યાં ડાઉનલોડ થશે, બરાબર. તમે જે પેજ ઉપર 18મા અધ્યાયની ક્વિઝ આપશો ને, જેવી 18મા અધ્યાયની ક્વિઝ આપશો, બરાબર, અને તરત જ તમે સ્ક્રોલ ડાઉન કરશો તો ઉપર તમારું PDF સર્ટિફિકેટ જનરેટ થઈ ગયું છે તમારું નામ વાળું. ઓકે, તો એ ખાસ આજે મહત્વનું કામ છે, આપણે કરવાનું છે, જે લોકો નવા પાર્ટિસિપન્ટ છે. કારણ કે હું આશા રાખું છું કે બધા જ નવા પાર્ટિસિપન્ટ આગળ લેવલ 2 માં જોડાય. કારણ કે આ તો હજી કહેવાય ને કે આપણે હજી કિનારે કિનારે છબછબિયા કરીએ છીએ ભગવદ્ ગીતામાં. હજી આપણે આમાં ધીમે ધીમે અંદર ઉતરવાનું છે, ડૂબકી મારવાની છે. એમ કરતા કરતા ભક્તિ શાસ્ત્રી ઘણા બધા કોર્સ છે આગળ, ભક્તિ વૈભવ છે, ભક્તિ સાર્વભૌમ છે, ઘણા બધા છે. પણ અત્યારે તો આપણે ભગવદ્ ગીતા પૂરતું આગળ લેવલ 2 નું વિચારીએ. અને તમે લોકો આવો, આપણે સાથે મળીને ચર્ચા કરીશું. 16 અધ્યાયની ચર્ચા આજ સુધી આપણે પૂર્ણ કરી ચુક્યા છીએ અને 17મા અધ્યાયની ચર્ચા કરીએ. ખૂબ પ્રેક્ટિકલ ચેપ્ટર છે. જેવું આપણે 14મો અધ્યાય ભણ્યા હતા ને, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, કે ભાઈ હું કયા ગુણમાં છું, હું સત્વમાં છું, રજોમાં છું કે હું તમોમાં છું. તો ભાઈ મારું આ કામ તો તમો ગુણમાં છે. અને ભગવાને એવું કહ્યું છે, બરાબર, કે ભાઈ તમો ગુણમાં જે કોઈ કર્મ કરવામાં આવે તો એની ગતિ તો નીચે થાય, એની ગતિ તો નીચલી યોનિમાં થાય, નરકની યાતનાઓ પ્રાપ્ત થશે આ શરીર છૂટ્યા પછી, બરાબર. તો પછી આપણને ખબર પડે કે નહીં, આ તમો ગુણમાં કાર્ય છે, આ રજોગુણમાં કાર્ય છે, તો મારે આમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું પડશે. કારણ કે મેં પેલા કીધું હતું કે આજે લોકો એટલા બધા સેન્સિટિવ છે કે તમને બીજા કોઈ સલાહ આપવા આવવાના છે જ નહીં, એટલે તમે રાહ નહીં જોતા. તમને કોઈ આવીને હાથમાં માળા નહીં આપે, બરાબર. ઇવન અત્યારે તો સમય એવો ચાલી રહ્યો છે કે હાથમાં માળા બાળકો લે તો માતા પિતા છોડાવી દે છે કે ના ના, હજી ક્યાં ઉંમર છે ભક્તિ કરવાની, અરે નિરાતે કરજો, શાંતિથી. 60 વર્ષે 65 વર્ષે ભક્તિ કરાય, અત્યારે આ બધું ના હોય, પછી શાંતિ, બરાબર. અરે ભાઈ, તમારું બાળક 60 વર્ષનું થશે, 40 વર્ષનું થશે, એની કોઈ ગેરંટી છે તમારી પાસે? કે ના ના, મારા બાળકની એજ છે એ 70 છે, મને ગેરંટી, આવી કોઈ ગેરંટી છે? કોઈ ગેરંટી નથી. તો તમે કેવી રીતના તમે આટલા બધા સ્વાર્થી થઈ શકો કે તમે તમારા બાળકનો ઉદ્ધાર કરવા માટે વિચાર ના કરી શકો કે આગળના જન્મમાં એ તમારું બાળક ભગવત ધામ જાય, બરાબર. અને ઇવન તમારું બાળક ભગવત ધામ જશે, તમને લઈને જશે, ચિંતા નહીં કરતા, બરાબર, તમને લઈને જશે. પ્રહલાદ મહારાજ ને જયારે વિમાન લેવા આવ્યા, તમે લોકો શ્રીમદ ભાગવતમની કથા સાંભળતા હશો, તો શ્રીમદ ભાગવતમની અંદર પ્રહલાદ મહારાજ ભગવાનના મહાન ભક્ત, તમને બધાને ખબર છે. તો સોરી, ધ્રુવ મહારાજ ને જયારે વિમાન લેવા આવ્યા અને ભગવત ધામ પ્રયાણ કર્યું, તો ધ્રુવ મહારાજ ભગવાને કહેતા હતા કે પ્રભુ મારી માનું શું, બરાબર. કારણ કે નારાયણની ભક્તિ કરજે એવું તો મારી માએ મને કહ્યું હતું, બરાબર. તો એના માટે કઈ વ્યવસ્થા છે? ત્યારે વિષ્ણુ દૂતો કહે છે તમે ચિંતા નહીં કરો, એના માટે સેપરેટ અલગથી ભગવાનના વિમાન નીકળ્યા છે, તમારી માને સાથે લઈને આવે છે ભગવત ધામ. એની માએ શું કર્યું હતું? ધ્રુવ મહારાજના માતાએ શું કર્યું હતું? ખાલી એટલું કીધું હતું, તું નારાયણની ભક્તિ કર, આ રસ્તો છે, યોગ્ય છે. ખાલી આટલું જ કર્યું. ધ્રુવ મહારાજે ભક્તિ કરી, ભગવાન પ્રાપ્ત થયા. બસ આટલું કહેવાના ફળ સ્વરૂપે એમની માતાને ભગવત ધામ પ્રાપ્ત થયું, બરાબર. તો આપણે પણ આપણી આવનારી જનરેશન, આપણા જે બાળકો, એને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપો. લેવલ 1 ની નેક્સ્ટ બેચમાં એ લોકોને જોડો, એડલ્ટમાં જોડાઈ શકે, બરાબર. જો બરાબર એની ઉંમર એ પ્રમાણે હોય તો, નહીતર કિડ્સમાં એને જોડી દો. ઓકે, તો આજનો વિષય છે શ્રદ્ધા ત્રય વિભાગ યોગ. ખૂબ મહત્વનો અધ્યાય છે, પ્રેક્ટિકલ ચેપ્ટર છે. આપણને ખબર પડશે કે મારી શ્રદ્ધા ક્યાં છે. હું જે અન્ન, આજ તો ભગવાન મુખ્ય 5 વિષય ઉપર ચર્ચા કરશે: શ્રદ્ધા, અન્ન, યજ્ઞ, તપ અને દાન. બહુ પ્રેક્ટિકલ છે. આપણે શું ખાઈએ છીએ, કયા ગુણમાં, સત્વગુણી ખોરાક છે, રજોગુણી ખોરાક છે, તમોગુણી ખોરાક છે. રજોગુણી ખોરાક ખાવ છો તો શું ગતિ થાય? તમોગુણી ખોરાક તમે લ્યો તો શું ગતિ થાય? સત્વગુણી ખોરાક લેશો તો મૃત્યુ પછી મૃત્યુ પર્યંત શું ગતિ થશે? તમે યજ્ઞ કરો છો, બરાબર, ઘરે યજ્ઞ કરાવો છો, કયો યજ્ઞ છે? સત્વગુણી, રજોગુણી, તમોગુણી? આપણે લોકો તપ કરીએ છીએ, કયું તપ છે? સત્વગુણી, રજોગુણી, તમોગુણી? આપણે લોકો દાન કરીએ છીએ, ગુજરાતીઓ તો તમને ખબર છે દાનમાં અગ્રેસર હોય છે બધી જગ્યાએ, બરાબર. એટલા માટે જો આખા ભારતની અંદર સૌથી વધારે તમને અન્ન ક્ષેત્ર જોવા મળે તો ગુજરાતની અંદર જોવા મળે.
તમે ક્યાં પણ જાઓ 50-60 કિલોમીટર 100 કિલોમીટર તમને ભોજન પ્રાપ્ત થઈ જાય. એમાં ખાસ તો સૌરાષ્ટ્રની અંદર, બરાબર. તમે વીરપુર જાઓ, ત્યાંથી આગળ પરબ જાઓ, ત્યાંથી આગળ તમે જુનાગઢ જાઓ, આ બાજુ તમે આવો આપા ગીગાનો ઓટલો, ત્યાંથી આગળ આવો ચોટીલા, ત્યાંથી આગળ આવો, તો એ ચાલુ છે. તમે આ બાજુ બગદાણા જાઓ, સાળંગપુર જાઓ, બરાબર. કારણ કે આપણા ગુજરાતીઓ દાન કરવામાં અગ્રેસર છે, બરાબર. તો ખરેખર દાન જે આપણે કરીએ છીએ કયા ગુણમાં? સત્વગુણ, રજોગુણ, તમોગુણ? આ જાણવું બહુ જરૂરી છે, બરાબર. તો આવા મુખ્ય જે 5 વિષયો ની ચર્ચા આજે ભગવાન કરશે અને અર્જુન પ્રશ્ન પૂછવાના છે. અને પેલા શ્લોક થી અર્જુન પ્રશ્ન પૂછે છે. અર્જુન ઉવાચ, અર્જુને કહ્યું કે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રના નિયમનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણેની પૂજા કરે, આમની સ્થિતિ કઈ? એ સત્વગુણી છે, રજોગુણી કે તમોગુણી? બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. તમે વિચાર કરો, શ્રદ્ધા, તમે આજુબાજુમાં નજર દોડાવો, એમાં ભારતીયોમાં શ્રદ્ધાનો કોઈ તૂટો નથી, બરાબર. આપણે ભારતીયોમાં જાત જાતની શ્રદ્ધા હોય છે, શ્રદ્ધામાં આપણે પાછળ નથી. પણ અર્જુન એમ પૂછે છે કે ભાઈ, જે શાસ્ત્રના નિયમની વિરુદ્ધ પણ લોકોની શ્રદ્ધા છે. ઘણા એવા પણ લોકો છે કે એવા દેવી દેવતાઓ કે એવા બાબાની પૂજા કરતા હોય જેનો શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ જ નથી, બરાબર. અને લોકો ત્યાં જાય છે, ત્યાં જઈને પગ કચરે છે, ઘણું બધું કરે છે. તમે લોકો સમજી શકો છો હું શું કહું છું. તો આવા બધા બાબાઓની એવા અલગ એવા દેવી દેવતાઓની જેમાં વેદોમાં કોઈ ઉલ્લેખ નથી, શાસ્ત્રમાં જેનું કોઈ નામ નિશાન નથી, આવી બધી પૂજા અર્ચનાઓ ભારતની અંદર ને ખાસ કરીને ગુજરાતમાં થઈ રહી છે. તો આ શાસ્ત્ર વિરુદ્ધની પૂજા છે. તો અર્જુન પૂછે છે કે પ્રભુ, આ શાસ્ત્ર વિરુદ્ધની જે પૂજા છે એ લોકો કરે છે, તો આ પૂજા કઈ ટાઈપની કહેવાય? તમે જોવો છો ને, પ્રેક્ટિકલ પ્રશ્ન છે. લોકોને, ગુજરાતીઓ અને ખાસ તો ભારતીયોને શ્રદ્ધા તો ક્યાંક ને ક્યાંક હોય જ, બરાબર. ક્યાંક પથ્થરમાં શ્રદ્ધા હોય, કોઈક જગ્યામાં કોઈકને શ્રદ્ધા હોય, કોઈક વ્યક્તિમાં શ્રદ્ધા હોય, કોઈક ઝાડમાં શ્રદ્ધા હોય, શ્રદ્ધા હોય. પણ કઈ શ્રદ્ધા? કેવી શ્રદ્ધા? બરાબર. આજકાલ તો આગળની જનરેશન અને આપણે બધા એવા બધા આજકાલ જોવા મળે લોકો તમને, કે એવા એવા લોકોમાં એને શ્રદ્ધા હોય, કોઈ વ્યક્તિમાં શ્રદ્ધા. જો અહીંયા સચિન તેંડુલકરને ભગવાન બનાવી દીધા, તમે જો ફોટો છે, એને આ વ્યક્તિ છે દીવો લઈને આરતી કરી રહ્યા છે, પાછળ જો આપણું યુવા ધન ઉભું છે, બરાબર. આજકાલની યુવાન પેઢી, અહીંયા જો આજકાલની યુવાન પેઢી, નીચે હાથમાં પોસ્ટર છે, શું લખ્યું ખબર છે? સમથિંગ નેવર ચેન્જ. અમુક વસ્તુઓ ક્યારે બદલતી નથી. શું? તો કે ક્રિકેટ સ્ટીલ અવર રિલિજન, ક્રિકેટ અમારો ધર્મ છે. એ ક્રિકેટ નામનો કોઈ ધર્મ છે જ નહીં, શાસ્ત્રમાં ક્યાંય ઉલ્લેખ જ નથી. ત્યારે ધર્મ એટલે શું? તો કે ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ, ભગવાન દ્વારા જે બોલાયેલો શબ્દ છે ધર્મ છે. ભગવદ્ ગીતાના એક એક શ્લોકને તમે જીવનમાં ઉતારો એ ધર્મ છે. કારણ કે ભગવાન જે બોલે છે ને શ્રીમુક્તિ, એ ધર્મ છે. અને તેંડુલકર સ્ટીલ અવર ગોડ, સચિન તેંડુલકર અમારા ભગવાન છે, આજનું યુવાધન. કદાચ આમાં અપડેટ આવ્યું હશે, વિરાટ કોહલી હોય કે પછી બીજા કોઈ હોય, બીજા મને નામ નથી આવડતા, પણ આમાં અત્યારે અપડેટ આવ્યું હશે. ઘણા બધા લોકો અત્યારના લેટેસ્ટ ક્રિકેટરો, બોલીવુડ વાળાને, ઘણા બધા કહેવાય કે પોલિટિશિયન ને પણ એઝ એ ભગવાન તરીકે. તમે ઉપર જુઓ, સચિન તેંડુલકર વચ્ચે બેઠા છે ચતુર્ભુજ સ્વરૂપમાં, અને આજુબાજુમાં ભગવાનના દશા અવતાર છે. ત્યાં સુધીના પોસ્ટરો ક્રિએટ કરવામાં આવે છે. લોકોની ચેતના, લોકોની શ્રદ્ધા ક્યાં પહોંચી છે, બરાબર. અમિતાભ બચ્ચન ના મંદિર છે. તમને ક્યારેક એમ થાય કે ભાઈ અમિતાભ બચ્ચન ના મંદિરે દર્શન કરવા જવું છે, તો મુંબઈમાં બચ્ચન ધામ કરીને છે, જ્યાં અમિતાભ બચ્ચન નું મંદિર છે, પૂજા અર્ચના થાય છે, અમિતાભ બચ્ચન નો યજ્ઞ થાય છે, બરાબર. બાકી હોય તો અમિતાભ બચ્ચન ની સ્તુતિ પણ છે, જય 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 અમિતાભ સાય, બાકી હોય તો, બરાબર. આય છે અમિતાભ બચ્ચન ના ચરણ પાદુકા, સફેદ કલરના બુટે બોક્સમાં પેક કરીને રાખ્યા છે. તમારે કોઈ ચરણ કમળના દર્શન કરવા જવા હોય, ચરણ પાદુકાના અમિતાભ બચ્ચન, બરાબર. જય લલિતા, એમના મંદિરો કેટલાય બધા સાઉથમાં છે. અને બાકી હતું તો મોદી સાહેબના મંદિરે છે, લોકો એની પૂજા કરે છે અને આરતી કરે છે. જનરલ ટેન્ડન્સી છે, બરાબર, મનુષ્યની, માણસોને પૂજવા માટેની, બરાબર. આમાં કેટલા બધા બાબાઓ પણ આવી જાય, કેટલા બધા ગુરુ પણ આવી જાય, કેટલા બધા ગુરુ જે પોતાની જાતને ભગવાન કેવડાવે છે અને લોકો એને ભગવાન માને છે. કેટલા એવા મત અને પંથ સમાજની અંદર પ્રવર્તમાન છે અત્યારે, કે એ બાબાઓ, એ ગુરુઓ, જેને ગુરુ ખરેખર કહેવાય નહીં. શાસ્ત્રમાં ગુરુની વ્યાખ્યા બહુ ઊંચા લેવલની ગુરુની વ્યાખ્યા છે, પણ પોતાની જાતને જે ગુરુ કેવડાવે છે, ગુરુ નથી, એ ગોરુ છે. ગોરુ, ગોરુ એટલે બંગાળી ભાષામાં ગોરુ એટલે બળદ. એ ગુરુ નથી, એ બળદ છે, એને કાંઈ ખબર જ નથી, બરાબર. તો આવા ગોરુઓ સમાજમાં કેટલાય બધા પડેલા છે.
અને લોકો એને ફોલો કરે છે. અને એને ફોલો કરે એટલે શું કે તમારા ઘરમાં દેવી દેવતાઓના ફોટા હોય એ બધા કાઢી નાખો, કૃષ્ણના ફોટા કાઢી નાખો, શિવજીને પૂજતા હોય બંધ કરી દો, બરાબર, કોઈ પૂજા કરવાની જરૂર નથી. તો શું કરવાનું? મારો ફોટો લઈ જાઓ, બરાબર, ગુરુનો ફોટો રાખે, મકાન ઉપર લખાવે ગુરુ કૃપા, દાદાની કૃપા, બાપાની કૃપા. આવું જોયું છે એટલે હું કઉ છું. અમુક રિલેટિવ ની ઘરે હું ગયો હતો, એક અમારા રિલેટિવ છે, હું ગયો હતો, મોટું સરસ મકાન બનાવ્યું છે અને બહાર લખ્યું છે દાદાની કૃપા. એટલે મને એમ કે આ દાદાની કૃપા એટલે મેં કીધું કદાચ હનુમાનજી મહારાજની કૃપા હોય તો કઈ ખોટું નથી. મેં કીધું હનુમાનજી મહારાજ બહુ કૃપાળુ છે. તો અંદર ગયો એટલે જનરલી કાંટો માર્યો, મકાન મને બનાવતા હતા. મકાન બનાવ્યું, આલીશાન મકાન બનાવ્યું. પછી પેલા માળ ઉપર ગયા તો એક નાનો એવો ખૂણો હતો અને ત્યાં ભગવાન માટેની વ્યવસ્થા ત્યાં હતી. કોઈ ભગવાન માટે કોઈ સિંહાસન નહીં, કાંઈ નહીં. જૂનો પાટલો હતો, જૂનો પાટલો રાખ્યો હતો અને થોડાક જૂના ફોટા રાખ્યા હતા. અને તમે જોવો તો જે કહેવાય કે દિવેલિયું હતું એ પણ કાળું મય સાફ કરેલું નહોતું. પણ આ બધાની ઉપર સૌથી મોટો ફોટો હતો એના ગુરુનો, એકદમ નીટ એન્ડ ક્લીન, ચોખ્ખો. આમ આજુબાજુમાં લાઈટું જગમગે ને સરસ મજાનો મોટો હાર પહેરાવે. એટલે મને ખબર પડી કે આ દાદાની કૃપા, આ દાદાની કૃપા છે. હનુમાનજી મહારાજની કે આની કોઈ કૃપા નથી, ગણેશજી મહારાજની કે દાદા શિવજીની આમાં કોઈ કૃપા નથી. આવી આવી લોકોની ચેતના હોય છે કે માણસને ભગવાન બનાવી દે, ભગવાન ઉપર સ્થાન આપે માણસના ફોટાને, બરાબર. અમારા ગુરુ મહારાજ, અમારા દાદા ગુરુ શિલ પ્રભુપાદજી બહુ ક્લિયરલી કહેતા, અને કોઈ પ્રભુપાદને કોઈ ગુરુ કહે ને તો પ્રભુપાદ લાકડી લેતા હાથમાં કે ભાઈ હું ભગવાન નથી. પ્રભુપાદને કોઈ ભગવાન કહે ને તો લાકડી લેતા, સોરી, બરાબર, એમ કહેતા હું ભગવાન નથી, ભગવાન કૃષ્ણ છે, ભગવાન રામ છે, હું ભગવાન નથી, બરાબર. એટલે તમે જો આપણા ઇસ્કોનના જેટલા પણ મંદિરમાં જશો તો સેન્ટરમાં રાધા કૃષ્ણ છે, બરાબર. ગુરુ મહારાજ બેઠા છે પણ ક્યાં? તો કે ભગવાનની એક્ઝેક્ટ સામેની સાઈડમાં એનો વિગ્રહ રાખેલા, મૂર્તિ રાખેલી છે. ત્યાં શું કામ બેઠા છે? તો કે સૌથી પહેલા ગુરુ મહારાજ આવે ને એ આરતીમાં સૌથી પહેલા હાજર હોય, આરતીમાં એ દર્શન કરે. એટલે જો આરતી થાય પછી આરતીનું જે દીપ છે એ લઈને ભક્ત ક્યાં જાય? પ્રભુપાદને આરતી દેવા માટે જાય, બરાબર. તો આ છે સાચા ગુરુ, જે આપણને એમ કે ભગવાન કૃષ્ણ છે ને આંગળી પકડીને ભગવાન પાસે લઈ જાય. કોઈ એમ કે ને કે હું પોતે ગુરુ છું એટલે ત્યાં એલર્ટ થઈ જવું. કોઈ એમ કે હું પોતે ભગવાન છું એટલે ત્યાં પેલા આપણે એલર્ટ થઈ જવાનું. કોઈ ગુરુ એમ કે હું ભગવાન છું એટલે ત્યાંથી એલર્ટ થઈ જવાનું, ભાઈ હશે જવા દો, બરાબર. તો એ જ શ્રદ્ધા વિશે અર્જુના પ્રશ્ન પૂછે છે. રાવણના મંદિરે છે, બાકી હોય તો દશાનન મંદિર, રાવણની સ્તુતિના બધા લોકો બે હાથ ઊંચા કરીને રાવણને શરણાગત થાય. જો, બરાબર, બે હાથ ઊંચા કરવા એટલે શરણાગતિના નમસ્કાર છે. ભગવાન હું તમારો, તમે મારા, તમારે જે કરવું હોય તે, આઈ એમ સરેન્ડર, હેન્ડ્સ અપ, બરાબર, હું સરેન્ડર છું, બરાબર. લોકો રાવણને સરેન્ડર થાય છે, જો રામચંદ્રજીને નહીં, રાવણને સરેન્ડર થાય છે. તો આવી બધી જે શ્રદ્ધા કઈ પ્રકારની, ત્યારે ભગવાન અર્જુનને જવાબ આપે છે. શ્રી ભગવાન ઉવાચ ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહી નામ સા સ્વભાવજા. એ અર્જુન, ત્રણ પ્રકારની શ્રદ્ધા છે, ત્રિવિધા, સત્વગુણી, રજોગુણી અને તમોગુણી, બરાબર. દેહી નામ સા સ્વભાવજા, બરાબર. જે મુજબ પ્રકૃતિના જે ગુણો પ્રાપ્ત થાય એ પ્રમાણે. કઈ રીતના પ્રકૃતિના ગુણો પ્રાપ્ત થાય? તો કે ભાઈ 8મા અધ્યાયમાં આપણે એ ભણી ગયા છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. ભગવાનનું કોઈ અંતકાળે સ્મરણ કરશે તો પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠીને ભગવદ્ધામ જતો રહેશે, ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરીને ભગવદ્ધામ જાય. અને જો કોઈ ભગવાનને યાદ ના કરે તો યમ યમ વાપી સ્મરણ ભાવમ, તો પછી એનો જે કઈ ભાવ હશે, બરાબર, તમ તમે વેતિ કોંતેય, એ ભાવને પ્રાપ્ત કરશે. તો પછી એની સત્વગુણી પૂજા હોય, રજોગુણી પૂજા હોય, તમોગુણી પૂજા હોય, તો પછી એ મુજબ એના આગળના જન્મમાં એક ગુણ એને ફરીથી પ્રાપ્ત થાય અને ફરીથી એ મુજબનું એક સ્થળ, એક પ્રકારની જાતિ, એક પ્રકારનો ધર્મ, એક પ્રકારના માતા પિતા, એક પ્રકારના મિત્ર, બરાબર, અને એક પ્રકારની એની શ્રદ્ધા, આ બધું એને આગળના પૂર્વજન્મના કર્મ પ્રમાણે અને મૃત્યુ સમયની ઈચ્છા પ્રમાણે એને પ્રાપ્ત થશે. તો શ્રદ્ધા 3 પ્રકારની, આગળ જે કઈ આવશે બધું 3 પ્રકાર જ આવશે. હવે યાદ રાખજો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એટલે જયારે 14મો અધ્યાય આપણે ભણ્યા ત્યારે મેં તમને એવું કહ્યું હતું, અને તે દિવસે રવિવાર હતો, તો મેં એવું કહ્યું હતું કે ભાઈ જે લોકો આ 14મા અધ્યાયમાં હાજર નથી એને 17મો અધ્યાય સમજવો થોડું મુશ્કેલ પડશે. કારણ કે ત્યાં જે મેં સમજાવ્યું છે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, ભગવાન ત્યાં સમજાવી રહ્યા છે કે ભાઈ સત્વગુણના લક્ષણો કયા, રજોગુણના લક્ષણો કયા અને તમોગુણના લક્ષણ કયા. સત્વગુણી વ્યક્તિનું મૃત્યુ થાય તો શું થાય, રજોગુણી તમોગુણી વ્યક્તિનું મૃત્યુ થાય તો શું થાય, ક્યાં ગતિ થાય. આ બધી ગતિની ચર્ચા ત્યાં છે.
અહીંયા એ ગતિની વાત નથી, અહીંયા લક્ષણની વાત, અહીંયા સીધા પ્રકાર આપશે. બરાબર. તો આ અધ્યાયને જયારે તમે 14મા અધ્યાયની સાથે સાથે વાંચશો, સમજશો, તો તમને આ અધ્યાય સમજાઈ જશે. બરાબર. અને પ્રભુપાદના ઘણા બધા લેક્ચર આના ઉપર છે, કારણ કે આ અધ્યાય ખૂબ જ મહત્વનો છે, ખૂબ મહત્વનો છે. પ્રેક્ટિકલ ચેપ્ટર છે. તમે આ અધ્યાયને સમજશો નહીં, આ અધ્યાયને તમે શીખશો નહીં, જીવનમાં ઉતારશો નહીં, તો બહુ અઘરું પડે કે આપણે ભગવાનના સારા ભક્ત બની શકીએ. એ ઇમ્પોસિબલ છે. આ અધ્યાયને સમજવો પડશે, શીખવો પડશે આપણે. હે ભરત પુત્ર, પ્રકૃતિ વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે, બરાબર, તો વિશેષ પ્રકારની એક શ્રદ્ધા લોકો ધરાવે છે પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે. બરાબર. તો એ જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો છે. પૂર્વ જન્મમાં કોઈ સત્વગુણ કામ કર્યું હશે તો આગળના જન્મમાં સત્વગુણ એને કેરી ફોરવર્ડ થાય. રજોગુણી હશે તો રજોગુણ એને કેરી ફોરવર્ડ થશે, તમોગુણી હશે તો તમોગુણ એને કેરી ફોરવર્ડ થશે આગળ. તો એને જીવે પોતે અર્જિત કરેલા છે. આમાં ભગવાનનો કોઈ હાથ નથી. એટલું યાદ રાખો કે આ જન્મની અંદર કોઈ ભગવાન વિષ્ણુના ભક્ત છે, કોઈ કૃષ્ણચંદ્રના ભક્ત છે, કોઈ દેવી દેવતાઓના ભક્ત છે, કોઈ મેરડી માતાના ભક્ત છે, કોઈ શિવજીના ભક્ત છે, અથવા તો કોઈ એવા ભક્ત છે જેની શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. કોઈ સાંઈબાબાના ભક્ત છે, શાસ્ત્રમાં કોઈ વર્ણન જ નથી. બરાબર. કોઈ એવા ઘણા બીજા બાબા દાદાના ભક્ત છે જેનું શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી. બરાબર. તો એમાં ભગવાનનો કોઈ હાથ નથી. એ જીવે પોતે જ એવા ગુણ અર્જિત કરેલા છે. એની પોતાની આ કમાણીનું ફળ એને પ્રાપ્ત થયું છે. પૂર્વ જન્મની એની જે કમાણી છે, સત્વગુણ રજોગુણ તમોગુણ રૂપી, એ કમાણીનું એને રિઝલ્ટ આ જન્મમાં પ્રાપ્ત થાય છે. બરાબર. તો હવે ભગવાન જે 3 પ્રકારની શ્રદ્ધાનો જવાબ અર્જુન આપે છે. અર્જુન, જેની સત્વગુણી શ્રદ્ધા હોય એ કોની પૂજા કરે? તો કે યજંતે સાત્વિકા દેવાન, દેવી દેવતાઓની પૂજા કરે. અહીંયા ભગવાન એવું નથી કહેતા કે સત્વગુણી હોય મારી પૂજા કરે. બરાબર. તમે લોકો સમજજો. આપણે આ 5 વસ્તુ સમજવાના છે. શ્રદ્ધા, અન્ન, દાન, તપ, બરાબર, યજ્ઞ, આ 5 વસ્તુ. બધાયના આપણે 3 પ્રકાર ભણીશું, સત્વગુણ રજોગુણ તમોગુણ. પણ એમાંથી કરવાનું એકેય નથી. આ બહુ મહત્વની વસ્તુ છે. કરવાનું આમાંથી એકેય નથી. કરવાનું છે શું? તો કે ભગવાને અર્જુનને બીજા અધ્યાયમાં કહ્યું હતું કે અર્જુન, ત્રૈગુણ્યા વિષયા વેદા ને ત્રૈગુણ્યો ભવ અર્જુન. હે અર્જુન, વેદોની અંદર 3 ગુણોનું વર્ણન છે, પણ અર્જુન તું આ 3 ગુણોથી ઉપર ઉઠી જા. સત્વગુણમાં પણ નહીં, રજોગુણમાં પણ નહીં, તમોગુણમાં પણ નહીં. કારણ કે સત્વગુણ સોનાની સાંકળ, રજોગુણ ચાંદીની સાંકળ, ને તમોગુણ લોખંડની સાંકળ, જે આપણે 14મા અધ્યાયમાં ભણી ગયા. સત્વગુણ પણ સુખ અને જ્ઞાનથી બાંધે, રજોગુણ સકામ કર્મથી બાંધે, અને તમોગુણ વ્યક્તિને અજ્ઞાનથી બાંધે. અને જેમાં બંધન છે તેમાં ફરીથી જન્મ છે. સત્વગુણમાં પણ જન્મ રિપીટ, તમોગુણમાં પણ, રજોગુણમાં. તો આમાંથી કરવાનું એકેય નથી. એટલે તમે આ 3 પ્રકારની શ્રદ્ધા જોઈ લો. સત્વગુણી શ્રદ્ધા હોય, જે લોકો વ્યક્તિ સત્વગુણ હોય, કેટલા સમાજની અંદર એવા મત, પંથ, પરિવાર ખૂબ સારું કામ કરે છે કે લોકો પાન માવા ખાતા હોય તો બંધ કરાવે, વ્યસનો બંધ કરાવે, જુગાર બંધ કરાવે, સારું વાણી વર્તન કરતા શીખડાવે. બરાબર. તો એને ક્યાં સુધી એ લોકો લઈ જઈ શકે? સત્વગુણ સુધી લઈ જઈ શકે. બરાબર. કારણ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ નથી, જ્યાં ભગવાન રામચંદ્રજી સેન્ટરમાં નથી, બરાબર, તો એ ગુણોને પરે જઈ શકતા નથી. આવો શ્લોક આગળ આવ્યો હતો. દેવી યશામ ગુણમયી મમ માયા દુરતયા. ભાઈ, આ જે દેવી, જે મારી માયા છે, સત્વગુણ રજોગુણ તમોગુણની બનેલી, એ દુરતયા, દુષ્કર છે. તો કેવી રીતના તમે એને પાર કરશો? તો કે મામેવયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. તો જે કોઈ કૃષ્ણના શરણે જાય એ જ વ્યક્તિ સત્વગુણ રજોગુણ તમોગુણને ઉપર ઉઠી શકે. મતલબ એ ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરે. જ્યાં કૃષ્ણચંદ્ર નથી, જ્યાં રામચંદ્ર નથી, બરાબર, તો ભૂલી જવાનું કે વ્યક્તિ ગમે એટલું સારો વાણી વર્તન હોય, ગમે એટલા મત પંથ સંપ્રદાયમાં એ જોડાયેલો હોય, પણ જ્યાં રામ અને કૃષ્ણ નથી તો એ વ્યક્તિ વધુમાં વધુ સત્વગુણ સુધી જઈ શકશે. બરાબર. તમોગુણમાંથી ઉપર ઉઠી જાય. બરાબર. અલગ અલગ મત પંથ છે, લોકો તિલક કરે છે, સરસ મજાનું આપણને લાગે, બહારથી આપણને ભક્ત લાગે, તો એ લોકો સત્વગુણ સુધી પહોંચાડે છે. ખોટું નથી. તમોગુણી લોકો જે પશુ જીવન જીવતા હોય એ લોકોને ઉપર લઈ આવે છે. લોકો પણ ક્યાં સુધી લઈ આવી શકે? સત્વગુણ સુધી. બરાબર. સત્વગુણમાં ફાયદો શું? તો કે ભાઈ, સત્વગુણમાં મૃત્યુ પછી ઉપરના લોક પ્રાપ્ત થશે. બરાબર. પણ એ સત્વગુણ વાળું જે બેલેન્સ તમારું પૂરું થઈ ગયું ને, એટલે ત્યાંથી ફરી પાછા ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિસંતિ, હતા ત્યાં ત્યાં. તો ફાયદો શું? આખી જિંદગી કોઈ મત પંથ કોઈ પરિવારને ફોલો કરી, બરાબર, અને આખી જિંદગી એને સમર્પિત કરી દઈએ,
પણ મૃત્યુ પછી ઉપરનો લોક અમુક સમય માટે પ્રાપ્ત થઈને પાછો મનુષ્ય યોની અથવા નીચલી યોની પ્રાપ્ત થઈ જાય તો અલ્ટિમેટલી મોક્ષ સુધા પ્રાપ્ત થઈ શકે નહીં. આખું જીવન સમર્પિત લોકો કરે છે અલગ અલગ પરિવારને, પંથને, મતને, તો મોક્ષ સુધા પણ પ્રાપ્ત ના થઈ શકે. બરાબર, તો ફાયદો શું? તો સતોગુણી લોકો દેવી દેવતાઓની પૂજા કરે, રજોગુણી તો કે એ અસુરોની પૂજા કરે, અને તમોગુણી ભૂત પ્રેતની. રજોગુણી અસુરોની પૂજા કરે તો તમને પ્રશ્ન થાય કે ભાઈ અત્યારે અસુરોની પૂજા કોણ કરતું હોય? તો આપણે આગળનો અધ્યાય એટલા માટે જ ભગવાને પેલા લઈ લીધો છે, 16મો અધ્યાય. બરાબર, તો હવે તમને એ વસ્તુ ક્લિયર થઈ ગઈ ને કે અસુરોનો મતલબ એવો નથી કે ભાઈ માથે બે શિંગડા છે, બરાબર, દાંત આમ બહાર નીકળી ગયેલા છે અને આખું આમ લાલ લાલ છે, ભાઈ આ અસુર છે. આવું નથી. મેં પેલા તમને કીધું કે અસુર આપણા ઘરમાં હોઈ શકે, અસુર આપણી બાજુમાં બેઠા હોય, અસુર આપણી કહેવાય કે જોબ કરતા હોય ત્યાં હોય. બરાબર, અસુર તમારી બાજુમાં સૂટ બૂટ ટાઈ પહેરીને બેઠા હોય સરસ મજાના, તમે એને ઓળખી ના શકો. બરાબર, અસુર એટલે અસુર છે ગુણથી હોય, દૈવી ગુણ અને આસુરી ગુણ હતા. જેનામાં આસુરી ગુણ હોય અસુર. તો જે વ્યક્તિ એવા વ્યક્તિની પૂજા કરતા હોય કે જેમાં આસુરી ગુણ છે, હમણાં આપણે વાત કરી આગળ, અલગ અલગ પૂજા, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, જય લલિતા, રાવણ, બરાબર, અને કેટલા બધા અત્યારનું યુવાધન, બરાબર, સવારમાં ઉઠે હાથમાં મોબાઈલ લઈ લે, રીલ્સ જોવે, મંદિરે જાય 2 મિનિટ બરાબર હાથ જોડીને બહાર નીકળે, પછી આખો દિવસ ચિંતન શેનું ચાલે? બરાબર, તો કે આ બોલીવુડ વાળા અલગ અલગ શાહરૂખ ખાન ને, સલમાન ખાન ને, અક્ષય કુમાર ને, ફલાણા ઢીકણા, આ બધાનું જ આખો દિવસ ચિંતન ચાલે, એના જ મૂવી, એની સિરિયલો, બસ એનું, એના આખો દિવસ કાનમાં એના સોંગ ચાલતો. ચિંતન કોનું? બરાબર, ચિંતન તમે એનું કરો કે જેને તમે માનતા હોય, જેને જો પૂજા કરવી એટલે એનો મતલબ એવો નથી, તમારી શ્રદ્ધાનો મતલબ એવો નથી કે ભાઈ હું બહુ સનાતની હિન્દુ છું અને ભાઈ અમારી શ્રદ્ધા ભગવાનમાં છે, અમે રોજ સવારે મંદિરે જાય 5 મિનિટ અમે દર્શન કરીને બહાર નીકળી જાય. આ શ્રદ્ધા નથી. બરાબર, શ્રદ્ધા એટલે એનો ડીપ મિનિંગ એ છે કે તમે આખો દિવસ ચિંતન શેનું કરી રહ્યા છો, આ તમારી શ્રદ્ધા છે. તમે આખો દિવસ બોલીવુડ સ્ટાર, હોલીવુડ સ્ટાર નું ચિંતન કરો છો તો તમારી શ્રદ્ધા ભગવાનમાં નથી, તમારી શ્રદ્ધા એમાં છે, તમે એને ભગવાન માની રહ્યા છો, કારણ કે તમે એને ફોલો કરો છો. આજકાલનું યુવાધન શું કરી રહ્યું છે? આજકાલનું બોલીવુડમાં જેવા કપડા આવે, સિરિયલમાં જેવા કપડા આવે, તરત બજારમાં એ કપડા મળતા થઈ જાય. બરાબર ને? આ જોઈએ છીએ ને, બોલીવુડ સ્ટાર હાથમાં મોબાઈલ લઈને આપણને બતાવે કે ભાઈ આ મોબાઈલ ઓપ્પો, વિવો, તરત આપણે બજારમાં જઈને લઈ આવીએ. તમે ખરેખર એના જીવનમાં જોવો તો એ લોકો એ મોબાઈલ વાપરતા નથી હોતા. બરાબર, એટલે આ લોકો એવી ભ્રામક જાહેરાતો કરતા હોય અને આખા જન સમુદાયને કહેવાય ઊંધા અવળા રસ્તે ચડાવતા હોય. જેને આપણે સારા સારા સ્ટાર માનીએ, જેના માટે આપણે આપણા પરસેવાની કમાણી થિયેટરમાં જઈને આપણે આપી દઈએ છીએ 300 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા. બરાબર, એ લોકો જ ગુટકાની જાહેરાત પણ કરી રહ્યા છે. બરાબર, એ લોકો જે જુગારની જેટલી એપ આવે છે એની જાહેરાત કરી રહ્યા છે, અને એ લોકો જ ઇનડાયરેક્ટલી આલ્કોહોલની જાહેરાત ગુજરાતમાં કરી રહ્યા છે. તમને ખબર છે? તમે લોકો મૂવી જોતા હોય ને વચ્ચે વચ્ચે સોડાની એડ આવે છે ઘણી વખત. બરાબર, એ ક્યારેક વાત જોઈએ, ખરેખર સોડા નથી, એકચ્યુઅલી બ્રાન્ડ નેમ છે આલ્કોહોલનું. ગુજરાતની અંદર આલ્કોહોલ બેન છે, એટલે લોકો ખુલીને આલ્કોહોલની જાહેરાત ગુજરાતમાં ના કરે તો એ સેમ બ્રાન્ડની સોડા એ લોકો, જે કંપની છે, સોડા બનાવે. બરાબર, બ્રાન્ડ નેમ સેમ હોય. બરાબર, સેમ જે દારૂની બોટલ ઉપર જે બ્રાન્ડ નેમ હોય, સ્ટીકર હોય, સેમ બ્રાન્ડ નેમ, સેમ સ્ટીકર સોડાની બોટલ ઉપર હોય. પછી અહીંયા આવીને ગુજરાતમાં શેનો પ્રચાર કરે તો કે સોડા, બેક પાઇપર. બરાબર, ઓરિજિનલ એ બ્રાન્ડ છે એ સોડા નથી, ઓરિજિનલ બ્રાન્ડ છે આલ્કોહોલ છે. ટોટલ યુવાધાનને, આપણું જે યુવા, આપણા બાળકોને કહેવાય કે નરકની યોનિમાં ગરકાવ કરે. હવે આ તો આપણે પછી ભૂલી જાય કે ભાઈ મૃત્યુ પછી નરકમાં જાય, આપણે એમ થાય કે ભાઈ કોને જોયું, પણ આ જીવનમાં તમારું બાળક છે એક તો સનાતન ધર્મથી વિમુખ થઈ જાય. ને કેટલા બધા બાળકો આજકાલ સુસાઇડ કરી રહ્યા છે, કેટલા બધા બાળકોના કારણે માતા પિતા પાયમાલ થઈ રહ્યા છે. કોના આશીર્વાદ છે? કે જેને તમે ને હું એક રોલ મોડલ માનીએ છીએ. બરાબર, આવા જે સુપરસ્ટાર છે એ જ આ બધી એડ કરી રહ્યા છે. તો આ થઈ ગઈ આસુરી પૂજા. બરાબર, અને તમોગુણી પૂજા લોકો ભૂત પ્રેતની પૂજા કરે. બરાબર, ભૂત પ્રેત મતલબ તાંત્રિકો, ભુવા આજકાલ જોવા મળે છે. બરાબર, અમાસની રાત્રે તમે સ્મશાનમાં જાઓ તો આવા કેટલાય બધા લોકો જે કહેવાય તંત્ર મંત્રમાં જે કહેવાય પાવરદાર લોકો ત્યાં તમને મળશે. ખોપરી રાખશે, જીવતા પક્ષી ખાય એનું ગરમ ગરમ લોહી પીવે. અઘોરી પૂજા, તાંત્રિક પૂજા, બરાબર, ઘણું બધું છે. બરાબર, આ લોકો આવું કરતા હોય છે અને લોકો એની પાસે જતા પણ હોય છે કે અમારે શું, અમારા ઘરમાં પ્રોબ્લેમ છે, શું અમને નડે છે. બરાબર, તરત આમ કરે, આમ કરીને દાણા જોઈને કે ભાઈ આ નડે છે, પેલું નડે. અરે ભાઈ, આખા ગામનું તું હરખું કરી શકતો, તારા ઘરનું કેમ નથી કરી શકતો? તો એની ઘરે જઈને એકવાર ડોક્યું કરી આવું, ખાવાના ફાફા હોય. બરાબર ને?
તો આ વસ્તુમાંથી બહાર નીકળવાનું છે ભગવદ્ ગીતા સમજીને આપણે, કે આપણી શ્રદ્ધા ક્યાં છે, સત્વગુણી, રજોગુણી કે તમોગુણી. હવે જો રજોગુણી શ્રદ્ધા હશે તો મૃત્યુ પછી ફરીથી આવીને અહીંયા, સત્વગુણી શ્રદ્ધા હશે તો કદાચ ઉપરના લોકમાં, અને તમોગુણી શ્રદ્ધા હશે તો 100% નર્કની યોની. સત્વગુણી શ્રદ્ધામાં કદાચ ઉપરના લોકમાં, મેં કદાચ શું કામ શબ્દ વાપર્યો છે, કારણ કે સત્વગુણી શ્રદ્ધા હોય ને તો બધું જ સત્વગુણી પણ પાછું પેરેલલ ચાલવું જોઈએ. સત્વગુણી શ્રદ્ધા, ધારો કે કોઈ દેવીનો ભક્ત છે, કોઈ ચામુંડા માતાનો ભક્ત છે, બરાબર, તો સત્વગુણી શ્રદ્ધા એની હોય તો સાથે સાથે એનો ખોરાક પણ સત્વગુણ હોવો જોઈએ, સાથે સાથે એનું તપ પણ સત્વગુણ હોવું જોઈએ, સાથે સાથે એ જે કઈ કરે છે એ યજ્ઞ પણ સત્વગુણમાં હોવા જોઈએ, સાથે સાથે એના દ્વારા થયેલું કઈ પણ દાન પણ સત્વગુણમાં. આ સત્વ 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 બધું જ સત્વગુણ ભેગું થાય તો જ ઉપરની યોની પ્રાપ્ત થાય. બાકી આમાં એવું થાય કે સત્વગુણી શ્રદ્ધા છે અને ખોરાક છે નોન વેજીટેરિયન, ઘોર તમો ગુણમાં, તો ગતિ નીચલી યોનીમાં થવાની છે, ભલે શ્રદ્ધા દેવી દેવતાઓની હોય. આનું એક બેસ્ટ એક્ઝામ્પલ તમને ખ્યાલ છે, આપણે જળ ભરતની કથા જોઈ હતી આગળ, ભરત રાજા વાળી કથા. હવે એ જળ ભરતની કથામાં જે લોકો ડાકુ હતા અને જેને બલિ આપવાની હતી એ તો માતાજીના ભક્ત હતા, દેવીના ભક્ત હતા. તો શ્રદ્ધા તો સારી કહેવાય, શાસ્ત્ર મુજબ હતી, તો પણ એવું શું કામ થયું, બરાબર, કે દેવી પ્રગટ થઈને બધાના ગળા કાપી નાખ્યા? કારણ કે એના કર્મ હતા એ ઘોર તમો ગુણમાં હતા. બરાબર, વૈષ્ણવ અપરાધ કરો, વૈષ્ણવને મારી નાખવા, બીજા જીવની હિંસા કરવી, બરાબર. તો આ ઘોર તમો ગુણમાં કર્મ હોવાના કારણે જેની પૂજા કરતા હતા, જેના ઈષ્ટ હતા, એ જ દેવી સ્વયં પ્રગટ થઈને બધાને મારી નાખ્યા, વધ કરી નાખ્યું, નીચલી યોનીમાં ધકેલી દીધા. તો આ બહુ મહત્વની વસ્તુ છે કે આપણી શ્રદ્ધા ક્યાં છે. હવે હું એમ કહું કે આપણે સત્વગુણમાં પણ શ્રદ્ધા નથી જોઈતી, રજોગુણી પણ નહીં, અને તમોગુણી પણ નહીં, કારણ કે ભગવાને આગળ કહી દીધું છે, અને આ જ અધ્યાયના અંતે ભગવાન કહે છે. તો આપણે શુદ્ધ સત્વ એટલે કે ગુણાતીત અવસ્થામાં આપણી શ્રદ્ધા હોવી જોઈએ, અને એ શ્રદ્ધા છે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના, ભગવાન વિષ્ણુની પૂજા, ભગવાન નારાયણની પૂજા, ભગવાન રામચંદ્રજીની પૂજા. એ શુદ્ધ સત્વની અંદર પૂજા છે. આ હું નથી કહેતો, વેદોમાં મુખ્ય 3 ભાગ છે, બરાબર, કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસના કાંડ. વેદોનો જે ઉપાસના કાંડ છે એમાં અલગ અલગ પૂજા છે, જેમાં પંચદેવની પૂજા પણ છે, જેમાં સૂર્ય દેવતાની પૂજા છે, જેમાં માતા પાર્વતી દુર્ગા દેવીની પૂજા છે, જેમાં ગણેશજીની પૂજા છે, જેમાં શિવજીની પૂજા છે, અને જેમાં ભગવાન વિષ્ણુ નારાયણની પૂજા છે. તમે જયારે આ પંચદેવની પૂજાનું વિધાન તમે વાંચો તો તમને ખબર પડે કે જે નારાયણની જે પૂજા છે એ સત્વગુણી પૂજા છે. એટલા માટે તમે જો પહેલાના જમાનાના જે બ્રાહ્મણો હતા ને, જે ભૂદેવો, એ ભગવાન વિષ્ણુના ઉપાસક હતા. બ્રાહ્મણો બાય બર્થ સત્વગુણમાં, બરાબર, એનું ફેમિલી હોવાના કારણે બ્રાહ્મણ સત્વગુણમાં હોય, અને સત્વગુણની પૂજા એ ભગવાન વિષ્ણુની પૂજા છે, એ ભગવાન નારાયણની પૂજા છે, બરાબર. આજકાલ બ્રાહ્મણો પણ ધીમે 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 કળિયુગના પ્રભાવના કારણે ડાયવર્ટ થઈ ગયા, એટલે એની શ્રદ્ધા પણ ધીમે ધીમે નીચલા લેવલની શ્રદ્ધા થઈ ગઈ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણમાં. બાકી બ્રાહ્મણોની શ્રદ્ધા હોય શુદ્ધ સત્વમાં, ભગવાન કૃષ્ણની, બરાબર, પરમ વૈષ્ણવ હોય બ્રાહ્મણ હોય. ઓકે, તો હવે એમ થાય કે ભાઈ દેવી દેવતાઓની પૂજા કરીએ તો ક્યાં જશું? તો આમ તો 9મા અધ્યાયમાં શ્લોક આવે છે, યાંતિ દેવવ્રતા દેવાન. જો તમારી શ્રદ્ધા દેવી દેવતાઓમાં હશે તો તમે દેવલોકમાં જશો, સ્વર્ગમાં, બરાબર, તમને વૈકુંઠ નહીં મળે. યાંતિ દેવવ્રતા દેવાન, પિતૃ યાંતિ પિતૃવ્રતા. તમે પિતૃઓને, ઘણા બધા લોકો પોતાના પિતૃઓને માનતા હોય છે, તમને બધાને ખ્યાલ છે ને, પિતૃઓના પણ મંદિર હોય છે, લોકો ત્યાં વારંવાર જતા હોય છે. પિતૃઓમાં અપાર શ્રદ્ધા હોય ઘણા બધાને, ઘણા બધાના પરિવારમાં કોઈ સ્ત્રી, બરાબર, એમના જે પતિની પાછળ સતી થઈ હોય તો એ સતી માતા તરીકે પૂજાતા હોય છે, અને એના નૈવેદ્ય ને બધું પણ બધું થતું હોય છે સતી માતાના. તો એને સતી માતામાં અપાર શ્રદ્ધા હોય, પોતાના ઘરના કુળદેવી કરતા પણ પિતૃમાં અને સતી માતામાં વધારે શ્રદ્ધા હોય. ઘણા બધા પાણી જ્યાં રાખે ને પારિયાણું, બરાબર, ત્યાં પણ દીવો કરતા હોય પિતૃઓનું, રોજ એવરીડે. જોયું છે તમે લોકો આવું બધું? બરાબર, જોયું હશે. તો આ બધી જે શ્રદ્ધા છે પિતૃઓની શ્રદ્ધા છે, બરાબર. ઘણા બધા એના પોતાના જે વડીલો જતા રહ્યા છે તો એનો જે ડ્રોઈંગ રૂમમાં મોટા ફોટા રાખે, ડ્રોઈંગ રૂમમાં, બરાબર, એમને હાર પહેરાવેલો હોય, આખો દિવસ એના દર્શન થતા હોય, એને દંડવત પ્રણામ થતું હોય આખો દિવસ, બરાબર. ભગવાનના ફોટા નાના નાના હોય. આ પિતૃઓની પૂજા છે એકચ્યુઅલી, કે ભાઈ અમને તો મા બાપ ઈ જ અમારા ભગવાન છે, મા બાપ અમને બધું આપીને ગયા છે, બરાબર. માતૃ કૃપા, પિતૃ કૃપા. પણ ભગવદ્ ગીતામાં બરાબર વાંચવું જોઈએ, ખરેખર માતૃ કોણ છે ને ખરેખર પિતૃ કોણ છે. અહમ બીજ પ્રદહ પિતા, અલ્ટિમેટલી પિતા તો કૃષ્ણ છે.
એને કૃપા કરી છે ત્યારે તમે ત્યાં પ્રગટ થયા હતા, ત્યારે તમારો જન્મ ત્યાં થયો છે, અને એની કૃપાથી તમારા માતા પિતા તમારા માટે કંઈક મૂકીને ગયા છે. આ સમજવાની જરૂર છે. બરાબર. તો ઘણી વખત આવી જે પિતૃઓની જે પૂજા છે, જેમાં ભગવાન સાઈડ લાઈન છે, તો એમાં પિતૃલોકમાં જવાય છે બરાબર મૃત્યુ પછી. અને ભૂતાની યાંતિ ભૂતેજ્યા, જે લોકો આવા ભૂતો અસુરો બરાબર આમાં જે બાબામાં ને એમાં પડેલા છે, અલ્ટિમેટલી નરકની યાતના ભોગવી રહ્યા છે. પણ જો કોઈને કૃષ્ણ પાસે જવું હોય તો, વૈકુંઠમાં જવું હોય તો કે યાંતિ મધ્યાજીનો અપી મામ. કૃષ્ણ એકદમ ક્લિયર છે કે મારી પૂજા કરવી પડશે તમારે ગોલોકમાં આવવું હોય તો. અને બહુ સાદી સિમ્પલ વસ્તુ છે, પ્રેક્ટિકલ. તમારે મારી ઘરે આવવું હોય તો તમારે મને ફોન કરવો પડશે ને, મને પૂછવું પડશે ને કે પ્રભુજી અમે જસદણથી નીકળ્યા છીએ અને અમારે ત્યાં હોલ્ટ કરવો છે. મને ફોન કરવો પડશે ને તમારે, કે બરાબર બીજા કોઈને ફોન કરીને તમે મારી ઘરે પધારવાના છો ડાયરેક્ટ. બરાબર. આવું તો બનશે નહીં. મારા પાડોશીને ફોન કરશો અને મારી ઘરે તમે આવશો. તમારે મને પૂછવું પડશે. બરાબર. અને મારા ટાઈમે તમારે આવવું પડશે. બરાબર. અને હું ડુંગળી લસણ નથી ખાતો, તમને પણ ડુંગળી લસણ નહીં મળે, તો તમારે એ લેવલનું મારે હું જે કઈ જમું તમારે જમવું પડશે. મતલબ એ લેવલની શુદ્ધતા તમારે જોઈશે. આ એકદમ સામાન્ય એક્ઝામ્પલ. તો સેમ વસ્તુ ભગવાનના જે ગુણો છે, એ ગુણો જયારે આપણે અર્જિત કરવાની કોશિશ કરશું તો ત્યાં એન્ટ્રી મળશે. વિચાર કરો, ભૌતિક જગતમાં આટલું છે. એક સામાન્ય એક્ઝામ્પલ આપ્યું ને મેં તમને. આ ભૌતિક જગતમાં આ વસ્તુ છે, તો વૈકુંઠમાં આ સેમ વસ્તુ લાગુ પડી રહી છે. તો એવું નથી કે બધા રસ્તા વૃંદાવન જાય છે, એટલું યાદ રાખજો. ઘણા બધા સમાજને ગેરમાર્ગે દોરતા હોય છે. ભાઈ બધું એક જ સરખું છે ભાઈ, એવો કોઈ ભેદભાવ ન હોય. જેની પૂજા કરો બધું એક જ છે. બરાબર. તમે ગણેશજીની પૂજા કરો, હનુમાનજીની પૂજા કરો, શિવજીની પૂજા કરો, મેરડી માતાની પૂજા કરો, મોગલ માતાની પૂજા કરો, બધું એક જ છે ભાઈ. એમાં કોઈ ભેદભાવ નથી. શાસ્ત્રમાં આવો કોઈ શ્લોક ક્યાંય મળે તો મને બતાવો કે આ બધું એક છે. ત્યારે હું તમને એવા કેટલાય શ્લોક આપું કે આ બધું એક નથી, આ બધું જુદું જુદું છે. જે મુજબના તમારા ગુણ, એ મુજબની તમારી શ્રદ્ધા છે, અને એ મુજબની તમારી ગતિ થશે. બહુ ક્લિયર છે શાસ્ત્ર. એમાં ભગવદ્ ગીતા તો એકદમ ક્લિયર છે. એટલા માટે તો બધા જ શાસ્ત્રોનું સાર ભગવદ્ ગીતા કીધું છે. બરાબર. ભગવાન આદિ શંકરાચાર્ય, જેને બરાબર ભારતભરમાં હિન્દુ સનાતન ધર્મનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. બરાબર. એ આદિ શંકરાચાર્ય જે વેદોમાં પ્રકાંડ જ્ઞાતા હતા, એને મહાભારતમાંથી ભગવદ્ ગીતાના 700 શ્લોકો છૂટા પાડી અને આપણી સામે મૂક્યું છે. અને એ આદિ શંકરાચાર્યજી આપણે પહેલા દિવસે આપણે જોયું હતું એ ભગવદ્ ગીતાનો મહિમા ગાય છે. બરાબર. તો ભગવદ્ ગીતા એ સાર છે. ભગવદ્ ગીતામાં જે એક એક શ્લોક આપ્યા છે ધર્મ છે, અને એને સમજવાની જરૂર પડે. તો આ થઈ ગયું શ્રદ્ધા. બીજું આવે છે ડાયટ પ્લાન. બરાબર. જો ઘણા બધાને એમ થાય ભગવદ્ ગીતામાં બહુ હાઈ લેવલની ફિલોસોફી છે. અરે કૃષ્ણ આપણા પરમ પિતા છે. આપણે શું ખાવું શું ના ખાવું ને એનું સમજણ પણ એ ભગવદ્ ગીતામાં આપે છે. કારણ કે એ ઈચ્છે છે કે આપણે ત્યાં જઈએ, આ બધું આપણે કેળવી લઈને, સારી શ્રદ્ધા, શુદ્ધ સત્વમાં શ્રદ્ધા, શુદ્ધ સત્વમાં અન્ન, શુદ્ધ સત્વમાં યજ્ઞ, શુદ્ધ સત્વમાં આપણે કરતા બનીએ, દાન, બધું જ શુદ્ધ સત્વમાં થાય તો આપણે ત્યાં જઈ શકીએ. તમને એમ થાય ભગવાન આટલી બધી શું કામ આપણી માથાકૂટ કરાવતા હશે, ડાયરેક્ટ બોલાવી લેતા હોય તો. આ બધું આપણે કરીએ ને કેદી થાશે નહીં થાય ને, સીધા બોલાવી લેતા હોય તો આપણા ઉપર કૃપા કરીને. પણ પ્રોબ્લેમ શું છે ખબર છે? આપણે ભગવાનથી બરાબર છૂટા પડીને આવ્યા, રિસાઈને આવ્યા છીએ, પણ આપણા બીજા ભાઈઓ છે ને ભગવાન સાથે છે. એક બાપના 4 દીકરા હોય, બરાબર. એમાં એક દીકરો છે એ એના પિતાને કહી દે, પપ્પા તમારા ભેગું નથી રહેવું, મારે જુદું રહેવા જવું છે. પપ્પા સમજે, બેટા રહેવા દે ને, જુદો થઈને તું સુખી નહીં થાય. કારણ કે જે કઈ પાવર પોઝિશન બધું મારી પાસે છે, કારણ કે હું ભગવાન છું, તું મારી સાથે રહે. બરાબર. આપણે પ્રેસિડેન્ટ એક્ઝામ્પલ પણ લીધું હતું. તો દીકરો કે ના ના, હું તો જુદો જ થઈશ, મારે તમારે ભેગું નથી રહેવું. દીકરો જુદો થાય અને પછી ત્યાં દીકરો ઊંડા આડા આવડે રસ્તે ચડી જાય. દારૂ, જુગાર, વ્યભિચાર, માંસાહાર, આવા બધા રસ્તે ચડી જાય. બરાબર. અને પછી એને પપ્પા આગળ પાછું જવું હોય તો પપ્પાને ફોન કરે તો પપ્પા શું કે બેટા મેં તારા વિશે સાંભળ્યું તો છે, બરાબર, કે તું અહીંથી જુદો પડ્યો તો તું આવા બધા કુટેવો, વ્યભિચાર ને બધે તું થોડો સુધરી જા બેટા, પછી અહીંયા આવી જા. કારણ કે એમાં એવું છે, તું આવો આવો અહીંયા આવીશ તો તારા ભાઈઓ પણ અહીંયા છે અને તારી સાથે રહીને એ બગડશે. થોડો સુધરી જા પછી આવી જા. એટલે સુધારવા માટે ભગવાન ભગવદ્ ગીતા આપે છે. બરાબર. એમાં ભગવાન કહે છે કે શું ખાવું જોઈએ. બરાબર. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, 3 પ્રકારના ખોરાક. બરાબર. સત્વગુણી ખોરાક કેવો હોય તો કે આયુષ્ય વધારે, જીવનને શુદ્ધ કરે, બળ આપે, સ્વાસ્થ્ય આપે, સુખ આપે, તૃપ્તિ આપે. તમે જમો તો તમને તૃપ્તિ થાય.
અને આવું અન્ન રસયુક્ત હોય, સ્નિગ્ધ હોય, પોષણ કરનારો હોય, હૃદયને ફાવે એવું હોય. પેલાના જમાનામાં લોકો બરાબર બાજરાનો રોટલો, ગોળ, બરાબર માખણ, ઘી, આ બધા ખોરાક લેતા અને જો એનામાં કેવી શક્તિ હતી. બરાબર. અને આજકાલની જનરેશન, બરાબર, આજકાલની જનરેશનને જુનાગઢ ચડવાનું કયો તો મને નથી લાગતું કે આજકાલની યુવા પેઢી ચડી શકે, અથવા ચડી જાય તો ઘરે જઈને 3 દિવસ સુઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર. ત્યારે આપણા બાપ દાદાને પૂછો. મારા દાદા, બરાબર, બહુ પેલાની વાત કરું તો હું જયારે નાનો હતો, આજથી લગભગ 25 વર્ષ પહેલાની વાત છે, તો મારા દાદા જુનાગઢ જતા વર્ષમાં 4-5 વખત. બરાબર. સાયકલ લઈને જતા. ગોંડલ થી જુનાગઢ સાયકલ લઈને, કોઈ દી બસ નહીં, ટ્રેન નહીં, કાંઈ નહીં, સાયકલ લઈને જવાનું, જ્યાં જવું હોય ત્યાં સાયકલ લઈને. બરાબર. ગોંડલ થી અમારા મોટા ભાગના રિલેટિવ રાજકોટ, સાયકલ લઈને જવાનું, બસ સાયકલ. બસ નહીં, ટ્રેન નહીં, બાઇક તો આવડતું જ નહોતું, સાયકલ લઈને. તો વિચાર કરો, એકવાર સાયકલિંગ કરી તો જો, 10 કિલોમીટર, 20 કિલોમીટર, બરાબર, 100 કિલોમીટર સાયકલ લઈને જાય, ત્યાં આરામથી રે, પાછા સાંજે સાયકલ લઈને પાછા આવી જતા. તો આ બધી સ્ટેમિના આવતી ક્યાંથી આ લોકોમાં, આપણા બાપ દાદાઓમાં? બરાબર. એ બધા આવી બધી બીમારીના નામ નથી સાંભળ્યા જે અત્યારે થાય છે. બરાબર. ક્યાંથી આ સ્ટેમિના? કારણ કે ખોરાક એવો હતો કે જે આયુષ્ય વધારનાર હતો. એ બધાનું આયુષ્ય જોવો તમે. આપણા પેલાની 2-3 પેઢીમાં આયુષ્ય 90 વર્ષ તો બહુ કોમન હતા. 90 વર્ષ તમે જોયું હશે ને, 90 વર્ષ, 100 વર્ષ તો બહુ કોમન હતા. અને આજકાલનો ખોરાક આયુષ્ય વધારનાર છે. પિઝા, બર્ગર, મેગી, પાણીપુરી આયુષ્ય વધારનાર છે? નથી. તો આયુષ્ય ક્યાંથી વધવાનું છે? બરાબર. બસ ડોક્ટરો વધશે, હોસ્પિટલો વધશે ને આપણે એમ કઈક આપણે બહુ મોડર્ન થઈ ગયા, આપણો દેશ બહુ પ્રગતિ કરે છે. કેવી રીતના? તો કે કેવી વિશાળ વિશાળ હોસ્પિટલો બની છે. તમે જોવો આઈસીયુ, બરાબર, અંદર જાવ તો સેન્ટ્રલી એસી, બરાબર, આવી આવી વિશાળ હોસ્પિટલો, કેટલા બધા ડોક્ટરો. અરે એક નાના તાલુકા, જસદણ તાલુકાની અંદર હું બેઠો છું, અહીંયા એકેય એવી સ્પેશિયાલિટી બાકી નથી કે જ્યાં જસદણ તાલુકામાં ના હોય. તમે માગો 3 હાડકાના ડોક્ટર છે, 2 હૃદયના ડોક્ટર છે, બરાબર, હરસ સ્પેશિયલ ડોક્ટર છે, 3 સર્જનો છે. તો આ વિકાસ ના કહેવાય, આને અધોગતિ કહેવાય. જ્યાં ડોક્ટરોની સંખ્યા વધે ને હોસ્પિટલો વધે તો એ અધોગતિ છે, વિકાસ નથી. જેને આપણે આને વિકાસ માનવું છે. ના ના, અમે મોડર્ન થઈ ગયા, વિકાસ. શું કામ થયું આ બધું? તો કે આપણે શાસ્ત્ર ભૂલી ગયા એટલા માટે. બરાબર. તો આ સત્વગુણી જે ખોરાક છે, સુખ અને તૃપ્તિ આપે. નોન વેજીટેરિયન લોકો હોય ને, બહારથી ભલે એમ કહેતા હોય કે અમને બહુ ભાવે છે, એકવાર લે એટલે મનમાં તો ગિલ્ટી થાય, ગ્લાની થાય. અને ગ્લાની જોઈને ના થતી હોય ને, તો જેટલા નોન વેજીટેરિયન રહ્યા, અમે લોકો ભણતા, અમારી સાથે હતા નોન વેજીટેરિયન, એ લોકો શ્રાવણ મહિનામાં શું કામ નોનવેજ છોડી દે છે? એ લોકો હમણાં નવરાત્રીના 9 દિવસમાં નોનવેજ શું કામ છોડી દે છે? જો ખોરાક સારો જ છે ને લેવામાં કોઈ વાંધો જ નથી, તો તમે જોજો મહારાષ્ટ્રની અંદર તમે જાઓ ને, નવરાત્રીના 9 દિવસ સુધી તમને નોનવેજની લારીઓ ઉપર ભીડ નહીં જોવા મળે. બરાબર. નવરાત્રીના પેલા, બરાબર, 1 દિવસ અગાઉ ફૂલ ભીડ જોવા મળશે, અને પછી 9 દિવસ તો માંડ કાઢશે, અને 10મા દિવસે ચક્કા જામ થઈ જશે નોનવેજ હોટલો. એવી રીતના સેમ શ્રાવણ મહિનામાં. તો નોનવેજ જો સારો ખોરાક છે, લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી, અંદરથી ગિલ્ટી, ગ્લાની નથી, તો પછી આ જે પવિત્ર દિવસોમાં લોકો શું કામ બંધ કરી દે છે? એને ખબર છે કે ના લેવું જોઈએ. પણ જીભના ટેસ્ટ, જીભના ચટાકા, બરાબર, એના ઉપર કંટ્રોલ નથી લોકો, પ્રોબ્લેમ ત્યાં છે. તો સત્વગુણી ખોરાક લેવો જોઈએ. અને નીચે જે ફોટા છે સત્વગુણી, પણ હું એમ કહું કે આપણે સત્વગુણી પણ નહીં, રજોગુણી પણ નહીં, તમોગુણી પણ નહીં, ત્રણેય ખોરાક નથી લેવા. આપણે તો શુદ્ધ સત્વમાં ખોરાક લેવો છે. તો શુદ્ધ સત્વમાં ખોરાક લેવો હોય તો શું ફેરફાર તમે આમાં કરો તો એ શુદ્ધ સત્વમાં ખોરાક કહેવાય? શું આમાં ફેરફાર કરવો પડશે? બોલો તુલસી બોલો. પત્ર, તુલસી પત્ર મૂકી ભગવાનને ભોગ ધરાવવાનો. એકદમ સિમ્પલ છે. આ નીચે જે મેનુ છે, આ સત્વગુણી મેનુ છે, અને આની અંદર તુલસી પત્ર તમે મૂકી દો, અને આ સેમ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાન વિષ્ણુ, નારાયણ, રામચંદ્રજીને અર્પણ કરી દો ભોગ સ્વરૂપે, અને પછી પ્રસાદ સ્વરૂપે જયારે તમે લો છો, આ ખોરાક છે શુદ્ધ સત્વમાં. અને આ ખોરાક લેવાથી કોઈ કર્મનું બંધન નથી. આનો શ્લોક આપણે 3જા અધ્યાયના 9મા અધ્યાયમાં ભણી ગયા છે. યજ્ઞ શિષ્ટાશીન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે વાળો શ્લોક, બરાબર ને? તો આપણે તો આ એક ખોરાક નથી લેવા, સત્વગુણ નહીં, રજોગુણ નહીં, તમોગુણ નહીં, શુદ્ધ સત્વ. કારણ કે આપણે જે ખોરાક લઈએ 3 ભાગમાં વેચાઈ જાય. મોટા ભાગનો ખોરાક તો મળ બની જાય, બાકીનું થોડું ઘણું આપણું હાડ, માંસ, ચામડા, બ્લડ બનવા માટે. પણ એ ખોરાકનો સૂક્ષ્મ જે ભાગ છે ને, ચેતના બને. એટલે આપણા બાપ દાદાઓ, તમે જો આપણી કહેવત કેવી છે, બરાબર, જેવો અન્ન એવો ઓડકાર, જેવું અન્ન એવું મન. બાપ દાદાને ખબર હતી, અન્ન એવું મન. તમે જેવું ખાશો ને એવા તમારા વિચારો આવશે.
બરાબર. કારણ કે એ અન્ન, ભલે સાયન્સ અત્યાર ત્યાં સુધી રિસર્ચ કરીને પહોંચી ના શક્યું હોય, પણ જેવું અન્ન તમે લેશો એમાંથી જે સ્પિરિચ્યુઅલ સેલ બ્રેન ની અંદર બને છે, તમારા વિચાર પણ એવા થશે. એટલે જે લોકો આતંકવાદી પ્રવૃત્તિ છે, ઘોર તમોગુણી છે, હિંસક લોકો છે, એનું અન્ન જુઓ તમે, એ શું ખાઈ રહ્યા છે, એને પ્રેરણા ક્યાંથી મળી રહી છે. બરાબર. આ મહત્વનું છે, તમે શું ખાવ છો. બરાબર. તો આપણો જે ખોરાક છે એ કેવો છે એ મેટર કરે છે. ઓકે. ભગવાન માટે જે ભોગ બનાવીએ, તો એક તો સભાનતા સાથે તમે લોકો ભોગ બનાવો, કારણ કે આપણે વાત થઈ ભગવાન માટે ભોગ બનાવવાની, તો એલર્ટ થઈને ભગવાન માટે ભોગ બનાવો. એવું નહીં કે ભાઈ, બરાબર. બીજું, ભગવાનને ઓફર કરીએ પ્રેમપૂર્વક. ઘણા બધા ભોગ તો લગાડે, પણ પ્લેટ લઈ જાય, બરાબર, મૂકી દે, ડેંગ 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 કરીને બહાર નીકળી જાય, પડદો બંધ કરી દે, પછી પોતે કામ કરવા માંડે. બરાબર. પછી અડધી કલાક યાદ ન હોય ભગવાનને ભોગ લગાડ્યો, વળી યાદ આવે ભોગ લગાડ્યો, વળી દોડીને જાય, બરાબર, પડદો ખોલે, ડેંગ 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 લઈ લે, હાલો પૂરું. અરે ભાઈ, એને કઈ જરૂર નથી તમારા ભોગની. એક વસ્તુ તમે સમજી લો, અનંત બ્રહ્માંડના સ્વામી છે, સહસ્ત્ર સત લક્ષ્મીઓની સેવા કરી રહી છે. એને કઈ તમારા દાળ ખીચડીમાં એને કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં ખરેખર. તો તમે જે કઈ રોટલી આપો છો, ઘઉંની રોટલી, જે દવા નાખીને ઘઉં ઉગાડેલા છે, બરાબર, જે શાકભાજીનું શાક બનાવીને આપો છો, કે જેના ઉપર એ કીટનાશકો છાટેલા છે, એને તમે હરખું ધોયું નથી ઘરે આવીને, એને એ કાપીને તમે એને ખવડાવો છો, એને એમાં કઈ ઇન્ટરેસ્ટ છે નહીં. એ તમારી મારી ઉપર માત્ર કૃપા કરવા માટે ગ્રહણ કરી રહ્યા છે, કે જેથી તમને એની સાથે પ્રેમ થાય. પ્રેમ થાય, બરાબર, તો તમારામાં એ શુદ્ધતાના ગુણો આવશે. કારણ કે સંગ એવો રંગ, તમે જેવા માણસોનો સંગ કરશો એવા ગુણ તમારામાં આવશે. તમે ભગવાનનો સંગ કરશો, તમે ભગવાનના શુદ્ધ ભક્ત વૈષ્ણવોનો સંગ કરશો, તો એવા ગુણ તમારામાં આવશે. તો માત્ર તમને ને મને સંગ પ્રાપ્ત કરવા માટે ભગવાન આ બધી લીલાઓ કરે છે. તો ખૂબ પ્રેમપૂર્વક યોગ્ય મૂળ સાથે ભગવાનને ઓફર કરો, અને પ્રસાદનું ખૂબ સન્માન કરો. ઘણા બધા લોકો, બરાબર, જમવાની પ્લેટ ઉપર બેસે એટલે એપ્રિશિએટ કરવાનું તો દૂર, પણ પેલા વખોડવાનું ચાલુ કરી દે, કે ભાઈ આ રોટલી બળી ગઈ છે, કે ભાઈ આમાં મીઠું ઓછું છે, આમાં તેલ વધારે છે, આ શાક મને ભાવતું નથી, બરાબર, તું મને ભાવે એવું કઈ બનાવતી નથી. ત્યાંથી જ ચાલુ થાય. બરાબર. આવા મૂળ સાથે, બરાબર, જે અન્નનું અપમાન કરીને એની શરૂઆત થાય, પછી એનું ડાયજેશન કેવું થાય, બરાબર, પછી પાચનને લગતી બધી બીમારીઓ. તો પ્રસાદનું ખૂબ માન આપો, સન્માન આપો. બરાબર. હવે આપણે ભગવદ્ ગીતા લેવલ 1 ભણી ચુક્યા છીએ. તમે લોકો ઘણા બધા વૈષ્ણવો છો. પ્રસાદનું ખૂબ માન હોવું જોઈએ, ખૂબ સન્માન હોવું જોઈએ. બરાબર. આપણા વૈષ્ણવો પ્રસાદ લેતા હોય, પ્રસાદ આવે તો એટલા માથે ચડાવે, ભાઈ આ તો કૃપા છે. પ્રસાદ, પ્રભુના સાક્ષાત દર્શન, સ્વયં ભગવાન, બરાબર, પ્રસાદ સ્વરૂપે આપણી સામે ઉપસ્થિત થાય છે આપણા ઉપર કૃપા કરવા માટે. યોગ્ય સન્માન. ને પ્રસાદ લેવાના પરિણામો, છેલ્લો મુદ્દો. એના પરિણામો ખાલી જોવા હોય તો તમારી સામે ઇસ્કોન ઉભું છે અડીખામ. આખા વિશ્વના એકેય દેશ એવા બાકી નથી જ્યાં ઇસ્કોન ની ધ્વજાઓ બરાબર ફરકાતી ના હોય, જ્યાં પ્રભુપાદના અનુયાયીઓ ના હોય. વિશ્વનો એક પણ દેશ એવો નથી. બરાબર. યુટ્યુબ ખોલો અને એમાં હરિનામ સંકીર્તન ટાઈપ કરો, હરે કૃષ્ણ આંદોલન ટાઈપ કરો, ઇસ્કોન હરે કૃષ્ણ મુવમેન્ટ ટાઈપ કરો, બરાબર, સંકીર્તન આંદોલન ટાઈપ કરો, બરાબર. આખા વિશ્વમાંથી એવા હજારોના લાખો યુટ્યુબમાં વિડીયો તમને મળશે કે એ બધા ભૂરિયાઓ, બરાબર, જેને ખાવાની ખબર ન પડતી, હું ખાવું હું ના ખાવું, કપડા પહેરવાની ભાન નહોતી પડતી, એ બધા આજે ધોતી, કુર્તો, માથે શિખા, મુંડન, તિલક, ગળામાં તુલસી માળા, હાથમાં બીડબેગ, બરાબર, ગળામાં મૃદંગ, હાથમાં કરતાલ લઈ અને જમ્પ કરતા 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 રોડ ઉપર કીર્તન કરે છે. અને એના તમે જો મુખમંડલ ઉપર કેવો આનંદ છે, પરમાનંદ સુખ તમે એના મુખ ઉપર જોઈ શકો છો. યુટ્યુબ ચાલુ કરો, તમને મળશે. આ પરિણામ જે છે એ માત્ર પ્રસાદનું છે. કારણ કે ઇસ્કોનની જે શરૂઆત છે એ ગુલાબ જાંબુનથી થઈ છે. પ્રભુપાદ અમેરિકા ગયા ને પ્રભુપાદે બધાને ગુલાબ જાંબુ ખવડાવી 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 ખવડાવીને ભગવદ્ ગીતા ભાગવતમ સંભળાવી સંભળાવી અને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરાવીને આજે આખા વિશ્વમાં પરિવર્તન લાવ્યા છે. પ્રસાદનો બહુ મોટો રોલ છે, બરાબર, ભગવાનને ખબર હતી. અને એટલા માટે તો જગન્નાથજી લીલા કરી રહ્યા છે, આપણી સાથે બિરાજમાન છે. શું કામ? આજે જગન્નાથપુરીમાં જાઓ, કળિયુગનું ધામ છે પુરી એટલે, બરાબર, કળિયુગના ભગવાન છે, જગન્નાથ છે, બરાબર. જગન્નાથપુરીમાં તમે જાઓ અને જો જગન્નાથપુરીમાં પ્રસાદ ના લ્યો તો મતલબ તમે જગન્નાથજીના દર્શન નથી કર્યા. વૈષ્ણવ ત્યાં સુધી કે તમે જગન્નાથપુરીમાં અઠવાડિયું રોકાવ અને જો તમારો 2-3 કિલો 4 કિલો વજન ના વધે ને તો સમજવું તમે જગન્નાથપુરી ગયા નથી. કારણ કે પુરી મતલબ પ્રસાદ. જગન્નાથપુરીની અંદર પ્રસાદ ભરી ભરીને. ત્યાં કોઈ વ્રત તપ જપ, ઇવન જગન્નાથજી ના જે પંડાઓ છે વૈષ્ણવ છે ને,
એ એકાદશીનો ઉપવાસ જગન્નાથપુરીમાં નથી, ત્યાં કોઈ ચાતુર્માસ નથી, કોઈ ઉપવાસ નથી. આણંદ બજારમાં જાઓ અને ભરી ભરીને જમો, કારણ કે જગન્નાથજીને ખબર હતી કળિયુગના જીવો કાંઈ નહીં કરી શકે, કાંઈ નહીં કરી શકે. આ શાસ્ત્રો નહીં વાંચે, આ માળા નહીં કરે, આ જપ નહીં કરે, તપ નહીં કરે, યજ્ઞ નહીં કરે, તો આના ઉપર કૃપા કેવી રીતના કરવી? ત્યારે ભગવાન જગન્નાથજી પ્રગટ થાય. માત્ર પ્રસાદ. બહુ લાંબી લીલા છે, ક્યારેક આપણે ચર્ચા કરીશું કે શું કામ જગન્નાથજી છે પ્રગટ થયા છે, ક્યારેક અવસર મળશે ત્યારે. તો આ થઈ ગયું સત્વગુણી ખોરાક, શુદ્ધ સત્વમાં ખોરાક, પ્રસાદના પરિણામો અને ભોગ લગાડવાનું મહત્વ. હવે રજોગુણી ખોરાક જે આપણને બહુ ભાવે છે, અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું, બળતરા કરે એવું ભાવે ને. બહુ ખાટું, બરાબર, ખારું, બહુ તીખું, તમતમતું. હા, પાણીપુરી લારી ઉભા હોય તો આપણે નથી કહેતા પાણીપુરી વાળાને હજી તીખું બનાવો, હજી તીખું બનાવો, ને પછી ઓલું પાણી બરાબર ગ્લાસ ભરીને ગડગડ આપણે ગટગટ આવી જાય. વાહ વાહ, અમૃત જેવો સ્વાદ આવે. ક્યારેક જોત ખરી ભાઈ કેદી છેલ્લે નાયા છે, ક્યારેક ધ્યાન તો કરો. અને એ લોકો જે પાણીપુરી બનાવે છે વ્યક્તિ રહે છે ક્યાં, અને એ જ્યાં પાણીપુરી બનાવે છે એકાદ વાર આટો મારી આવો ને, હું તમને લખીને આપું જિંદગીમાં પાણીપુરી ના ખાવ, જિંદગીમાં લારી ઉપર કોઈ દી ના ખાવ, લખીને આપું. એ પાણીપુરી બનાવનાર જ્યાં રહે છે અને જેવી કન્ડિશનમાં પાણીપુરી બને છે, બરાબર, તમે જિંદગીમાં એ વસ્તુ અડો નહીં. આવું જ ભાવે છે. ભગવાન એમ કે છે કે આવો ખોરાક ખાશો ને તમે તો તમને દુઃખ મળશે, શોક મળશે ને રોગ ઉત્પન્ન થાય. ખોટી વાત છે. આજકાલના ડોક્ટરો, તમે મારી પાસે ટ્રીટમેન્ટ લેવા આવો, બરાબર, હું તમને શું લખીને આપું? અમે તો પ્રિસ્ક્રિપ્શન લખીને આપીએ છીએ, તીખું, તળેલું, રીંગણા, બાજરો, મરચા, ગરમ મસાલા વાળું અથાણું ખાવું નહીં. જેને હરસ મસાના પ્રોબ્લેમ થયા હોય, પાચનની બીમારી હોય, આ બધું બંધ કરવું. તો શું ખાવાનું? તો ભગવાને જે આગળ કીધું છે, બરાબર, ડોક્ટરો પાસે જાય 500 રૂપિયા કન્સલ્ટિંગ લે અને ત્યારે તમને આ લખી દે. અને ભગવાને 5000 વર્ષ પહેલા ભગવદ ગીતામાં આ મફતમાં લખીને આપ્યું છે કે ભાઈ આ ખાવું ના ખાવું. કારણ કે વધારે પડતું કડવું ખાવાથી ટેસ્ટ સેન્સેશન છે જતા રહે છે, વધારે પડતું ખાટું ખાવાથી ચામડીના રોગ થાય છે, વધારે પડતું ખારું ખાવાથી બીપી અને હૃદયને લગતી બીમારી થાય છે. એટલે તો હાર્ટ સર્જન તમને મીઠાની ના પાડી દે છે. વધારે પડતું ગરમ ખાવાથી અંદર જે મ્યુકોઝા જે છે, બરાબર, તમારા મોઢાની અંદર એ બળી જાય છે ધીમે ધીમે, ને ફાઇબ્રોસિસ નામનો રોગ થઈને છેલ્લે અલ્ટિમેટલી કેન્સરમાં કન્વર્ટ થાય છે. વધારે પડતું તીખું ખાવાથી એસિડિટી, ગેસ્ટ્રાઇટિસ, આંતરડામાં ચાંદા, મરડો, આ બધી બીમારી થાય છે. બરાબર. તો ભગવાન સ્વયં આપણને કહે છે કે ના ખાવું જોઈએ. આ ખોરાક રજોગુણી છે. આજકાલ તો લોકોને આવું જ ભાવે. જો નીચે ફોટા છે, બરાબર, આવું જ ભાવે છે. ઓકે. તો હવે આવે તમોગુણી ખોરાક. ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું હોય ને આ નહીં ખાવાનું. જે આપણને ટેવ છે ને, સાંજનો લોટ ફ્રીજમાં મૂકી દે ને એ લોટમાં બીજે દિવસે બપોરે રોટલી બને, બપોરનો લોટ વધે, બરાબર, એ પીંડો પાછો ફ્રીજમાં મૂક્યો એની રાત્રે બને. રાતની લોટ જે રોટલી વધે એ સવારે કટકા કરીને એનું શાક બની જાય. બપોરના ભાત વધે એ સાંજે પાછું તેલ ને બરાબર નાખીને પુલાવ બની જાય ગરમા ગરમ. મૂળ તો એ રોટેશન જ હાલે છે, બરાબર ને. ભગવાન ના પાડે છે કે 3 કલાક પહેલા રાંધેલું હોય એ બસ 3 કલાકમાં જમી લેવાનું. આપણને એમ થાય કે ભાઈ અમે તો જોબ કરીએ પ્રભુ, બરાબર, ટિફિન લઈને સવારે જતું રહેવાનું હોય, 6 વાગે ટિફિન લઈને જતા રહીએ, અમારે 12 વાગે જમવાનું મેળ પડે. કેવી રીતના આ ભગવદ ગીતાનો આ શ્લોકને અમે જીવનમાં ઉતારી શકીએ? બરાબર. તો આપણે જયારે વૈષ્ણવના શરણે જાય ત્યારે આપણે વૈષ્ણવ સમજાવે કે આ લાગુ પડે તમોગુણી ખોરાક ને લાગુ પડે, પહેલી વસ્તુ. અને બીજું, જયારે તમે ભગવાન માટે ભોગ બનાવો છો ને એમાં જયારે તુલસી પત્ર એડ થાય છે, ભોગ લાગે છે, ત્યારે આ નિયમ લાગુ નથી પડતો 3 કલાક વાળો. એટલા માટે એકાદશીના દિવસે ક્યારેક તમે રાંધ્યું હોય, બરાબર, એ એકાદશીનું જે ફૂડ જે બગડે એવું ના હોય એ ફૂડ ને તમે ફ્રીજમાં રાખીને બીજા દિવસે ખાઈ શકો છો. જ્યારે તમારે પારણા કરવાના હોય ત્યારે તમે ખાઈ શકો છો, બરાબર. એમાં ભલે 12 કલાક ઉપરનો સમય થઈ ગયો, પણ એમાં તુલસી પત્ર એડ થયું ને ભગવાનને ભોગ લાગ્યો. ઓકે. તો આ સ્વાદહીન હોય, બગડેલું હોય, દુર્ગંધ મારતું હોય, નહીં ખાવાનું. લોકો ખાય છે એઠું અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું. આપણે તો જે ગુજરાતમાં થોડીક કહેવાય, હવે જો કે બાકી નથી, બરાબર. તમે જો લોકો કેવું કેવું ખાય છે, અંદર જીવડા હોય. હવે તો આખા જીવડા ખાઈ જાય છે, અંદર જીવડા તો બહુ દૂરની વાત છે, પકડીને કોકરોચ ખાઈ જવા વાળા છે. આ બરાબર, કોરોના કઈ એમનેમ તો આવ્યો નતો. ચામાચીડિયાના જ્યુસ પીધા હતા લોકોએ, બરાબર. આવું કઈ ને કઈ લોકોએ ખાધું છે. ત્યારે ઘોર તમોગુણી ખોરાક છે, ઘોર તમોગુણી ખોરાક છે. અને તમોગુણી ખોરાક હશે તો ગતિ તમોગુણી થશે, નીચલીઓની પ્રાપ્ત થશે, કોઈ શંકા નથી. કોઈને એમ થાય કે ભાઈ તમે ડુંગળી લસણ વૈષ્ણવ નથી ખાતા, ક્યાં લખ્યું છે? યાત યામમ ગત રસમ પુતિ પર્યુષિતમ ચયત. પુતિ દુર્ગંધ મારતું,
ડુંગળી લસણમાં દુર્ગંધ આવે કે ન આવે? શું લાગે? ડુંગળી ખાધા પછી એવું લાગે કે ના ના મોઢામાં સુગંધ આવે? શું લાગે? બરાબર. સામાન્ય ભૌતિક એક્ઝામ્પલ આપું. આજકાલ છોકરો છોકરી પ્રેમ કરતા હોય અથવા નવી નવી સગાઈ થઈ હોય ને મળવા જાવ હોય ને તો ડુંગળી લસણ ખાઈને ના જાય મળવા જાય. કાં તો કે મોઢામાં દુર્ગંધ આવે તો, અથવા જો એવું કઈ પંજાબી ખાધું હોય તો પણ માઉથ ફ્રેશનર ઓલું રાખે બરાબર ખિસ્સામાં, ફુવારો માર દે. જાવું છે મોઢું ગંધાય તો બાજુ બેઠ. અરે ભૌતિક જગતમાં તમે કોકને પ્રેમ કરો છો જે ખરેખર પ્રેમ નથી, એ વાસના છે. એના માટે પણ તમે આટલું કરી શકતા હોય તો અનંત બ્રહ્માંડના સ્વામી પરમ પિતા ભગવાન શ્રી કૃષ્ણ અનંત સમયથી તમારે મારી રાહ જોવે છે, એના માટે આટલું નહીં કરી શકો? કેટલું બધું ખાવાની વસ્તુ છે, હું એમ કહું છું. કેટલું બધું ખાવાની વસ્તુ છે, ઢગલા બંધ છે. અમે ખાઈએ છીએ, વર્ષોથી ખાઈએ છીએ. ડુંગળી લસણ નથી ખાતા તો શું કઈ મરી ગયા? બરાબર. અરે ટેસ્ટી બને. ઉલટાનું આ ડુંગળી લસણ વસ્તુ એવી છે બરાબર, એ તમે શાકમાં નાખો એનો ટેસ્ટ આવે, એ બીજા બધા ટેસ્ટ ને સુગંધ ઉપર હાવી થઈ જાય, એની સુગંધ અને એનો ટેસ્ટ. તમે ક્યારેક નાખ્યા વગર બનાવો પછી જો તમને અલગ અલગ વસ્તુ એમાં ટેસ્ટ તમને આવશે. નહીતર આ એક જ વસ્તુનો ટેસ્ટ હોય છે બરાબર. ટ્રાય કરો, શીખો અને છોડો ધીમે 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 ધીમે. બરાબર તાત્કાલિક નહીં થાય પણ ધીમે ધીમે છોડો બરાબર. કારણ કે આપણા સંતો મહંતો ઋષિમુનિઓ બધા ખૂબ જ્ઞાની હતા. વેદોનું જ્ઞાન ઉપનિષદોનું જ્ઞાન પ્રાપ્ત કરી બરાબર મંદિરો બનાવ્યા આટલા વિશાળ. એક પણ વિષ્ણુ તત્વનું મંદિર હોય એમાં ડુંગળી લસણનો ભોગ લાગતો તમે જોયો છે? રામચંદ્રજીના મંદિરમાં ડુંગળી લસણનો ભોગ લાગે? લાગે છે? વિષ્ણુ તત્વ નારાયણના મંદિરમાં ક્યારે? કૃષ્ણના મંદિરમાં ક્યારે નથી લાગતો ડુંગળી લસણનો? શું કામ? શાસ્ત્રમાં નિષેધ છે, ના ખાવું જોઈએ બરાબર. કારણ કે ભગવાનને પ્રેમ કરીએ છીએ તો આપણે એટલું ના છોડી શકીએ બરાબર ને? આમ ક્યાં અઘરી વસ્તુ છે? ભગવત ધામ જવું છે તો આટલું આપણે એના માટે ત્યાગ ના કરી શકીએ? સત્વગુણ રજોગુણ તમોગુણ જેવો તમારો ખોરાક એ રીતના તમારામાં એ લક્ષણો જેમ ધીમે ધીમે જનરેટ થવાના છે. અને પછી આવે યજ્ઞ. લોકો યજ્ઞ કરતા હોય, તમે પણ કરતા હશો અલગ અલગ યજ્ઞ, નવચંડી યજ્ઞ, નવગ્રહની પૂજા, ઓલો વાસ્તુ યજ્ઞ બધા. પણ આ જે યજ્ઞ છે એ પણ 3 પ્રકારના છે, સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક યજ્ઞ છે ને એ તો કર્તવ્ય સમજીને કરવામાં આવે, ફળની કોઈ આકાંક્ષા ના હોય. ધારો કે કોઈ દેવી દેવતાઓનો ભક્ત છે બરાબર, ધારો કે ચામુંડા માતાજીનો ભક્ત છે તો ચામુંડા માતા માટે નવચંડી યજ્ઞ કરે છે. શું કામ? તો કે હું મારી માને પ્રેમ કરું છું, મારા કુળદેવી છે અને અમને ઘણું બધું આપ્યું છે, મારે કઈ નથી જોઈતું, બસ હું તમને પ્રેમ કરું છું એટલા માટે. પણ આવો યજ્ઞ થતો નથી સમાજની અંદર. યજ્ઞ થાય છે શેના માટે? તો કે કંઈક મનોરથ છે એ મોસ્ટલી પૂરો કરવા માટે. ઘરના મકાન થઈ જાય તો નવચંડી યજ્ઞ કરીશ, ઘરે દીકરો આવે નવચંડી યજ્ઞ કરીશ, દીકરાના લગ્ન થઈ જાય તો આ કરીશ બરાબર. નવું મકાન બનાવ્યું છે, વાસ્તુ યજ્ઞ કરીશ. શું કામ? વાસ્તુ દેવતા પ્રત્યે પ્રેમ છે. નવગ્રહ યજ્ઞ કરીશ, નવગ્રહ પ્રત્યે પ્રેમ છે. શું કામ કરીએ છીએ? તો કે ભાઈ તમે તો જે કરતા હોય કરો, પણ તમારી પૂજા કરીને અમને શાંતિ મળવી જોઈએ. આ ઘરમાં અમે એટલા માટે પૂજા તમારી એટલા માટે કરાવી છે, અમને શાંતિ મળવી જોઈએ. લગ્ન થાય બરાબર, સૌથી પહેલા સ્થાપન કોનું થાય? ગણેશજી મહારાજનું બરાબર, વિઘ્નહર્તા. પૂજા અર્ચના કરીએ છીએ, શું કામ કરીએ છીએ? ગણેશજી પ્રત્યે પ્રેમ છે. લગ્નમાં ગણેશજીનું સ્થાપન કરે, શું કામ કરી? ગણેશજી પ્રત્યે પ્રેમ છે, ભાવ છે. ઇન્વિટેશન આપીએ કે ના ના તમે આવો અમારા લગ્ન. નહીં, શું છે? તો કે ભાઈ આ 10 લાખ 20 લાખનું જે આંધણ મૂક્યું છે ને બરાબર, એમાં તમે થોડી હેલ્પ કરજો કારણ કે તમે વિઘ્નહર્તા છો. નિર્વિઘ્ને અમારા લગ્ન પતી જવા જોઈએ, બસ ગણેશજીનું સ્થાપન કરી દીધું. દીપેશ્વરી કઈ કેવું છે? હરે કૃષ્ણ. હા, અમારી કોલેજમાં હમણાં ગણેશજીની સ્થાપના કરી હતી ને તો હા. સ્ટુડન્ટ ખાલી સવારે આરતી કરી નાખે, સાંજે આરતી કરી નાખે, પૂરું. પછી પૂરું. ભોગ કઈ લાગે નહીં, બને એ બધું પોતે બધી ડાયરેક્ટ જગ્યાએ. ખાઈ લે. એટલે મેં કીધું કે આવી રીતના ભોગ લગાવાય અને પછી તમારે જમાય. એટલે પછી એમને ઈ નવું સ્ટાર્ટ કર્યું, 2 ટાઈમ ગણેશજીને. બરાબર છે. બધી જગ્યાએ આવું જ છે. તમે જેવી રીતના કયો છો, ગણેશજીને આપણે લગ્નમાં બોલાવીએ છીએ, કંકોત્રી પણ મૂકીએ છીએ, ગણેશજી આવે છે બરાબર, અને કરીએ છીએ. તો શું તમે ક્યારે જોયું કે એ લગ્નની અંદર ડુંગળી લસણ વગરનો ખોરાક બનીને ગણેશજીને પેલી પ્લેટ અર્પણ કરવામાં આવી? કે ના ના તમે આવ્યા છો, અમારું નિર્વિઘ્ન કામ બરાબર. આપણા ઘરમાં કોઈ MP MLA કોકને તમે લગ્નમાં બોલાવ્યો હશે ને, એને મોટા મોટા સિંહાસન આપશો ને આજુબાજુમાં 5 જણાને રાખશો કે ભાઈ જોજો સાહેબ ને કઈ ઘટે નહીં, પ્લેટમાં નજર રાખજે. તો ક્યારે તમે જોયું કે ગણેશજી મહારાજની આપણે આવી કઈ સેવા કરી હોય આખા લગ્ન દરમિયાન? ભોગ જ નથી લાગતો કારણ કે બને છે બધું ડુંગળી લસણ વાળું. કારણ કે આપણે ભગવાનને ગણેશજી મહારાજને વિષ્ણુ તત્વને પ્રસન્ન કરવા માટે નથી. એકચ્યુઅલી લગ્ન છે એ સામાજિક વિધિ નથી, લગ્ન વૈદિક વિધિ છે. કારણ કે ભગવાન વિષ્ણુ, ભગવાન બરાબર લક્ષ્મી મહારાણીનું આપણે આહવાન કરીએ છીએ, તો આપણે એને ભોગ લગાડીએ છીએ? નથી લગાડતા. તો આ બધા જે લગ્ન છે એક યજ્ઞ છે. તમને ખબર છે ને વચ્ચે યજ્ઞ કુંડ રાખે છે
અને યજ્ઞકુંડ ની અંદર આપણે બૂટ ચપ્પલ પહેરીને આટા મારીએ છીએ, બરાબર ને? પ્લાસ્ટિકના ફટાકડા ફોડીએ છીએ ને એ બધું પ્લાસ્ટિક યજ્ઞકુંડમાં જાય છે. તમને એવું લાગે છે કે યજ્ઞકુંડમાં આહુતિ જે તમે આપી રહ્યા છો દેવી દેવતાઓ ગ્રહણ કરશે? જેમાં પ્લાસ્ટિક પડે છે, જેમાં કચરો પડે છે, જેમાં તમે બૂટ ચપ્પલ પહેરીને બેઠા છો, બરાબર, જેમાં બ્રાહ્મણ વિધિ કરાવી રહ્યો છે, તો કેમેરા વાળો કે 1 મિનિટ ઉભા રહેજો, હું ફોટો પાડ લઉં, છે કે નહીં આવું? એટલે ભાઈ એને વિધિ કરવા દે, તું ફોટો પાડ. જે કઈ કેન્ડિડ લેવાના હોય એ લેવાના હોય એકચ્યુઅલી, બરાબર? એમાં કઈ વિધિમાં ઉભી ના રહીએ વચ્ચે, ભાઈ મંત્ર ચાલુ છે 1 મિનિટ હું ફોટો પાડ લઉં, મંત્ર ઉભો રહી જાય વચ્ચે. તો આ બધા યજ્ઞ છે, ટોટલ કેવા યજ્ઞ થઈ ગયા? ઘોર તમોગુણ યજ્ઞ થઈ ગયા. શાસ્ત્રોક્ત યજ્ઞ કેવા હોય? ફળની આશા ના હોય. સાત્વિક યજ્ઞ હોવો જોઈએ, તો ઉપરના એટલી શ્લોક પ્રાપ્ત થાય. આપણે તો સાત્વિક યજ્ઞ કરવો નથી. આપણે કયો યજ્ઞ કરવો છે? ગુણાતીત. એ યજ્ઞ કયો છે? યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. આજે આપણે કરીએ છીએ ને માળા કેટલાય દિવસથી, એ યજ્ઞ છે, શાસ્ત્રોક્ત યજ્ઞ છે, બરાબર? આજકાલ લોકોને જ્યાં સુધી ધુમાડો, આજુબાજુમાં 4-5 બ્રાહ્મણો, મોટો મંડપ, આ ના દેખાય તો એવું લાગે કે આ યજ્ઞ નથી. ખરો યજ્ઞ કળિયુગનો આ છે, નામ જપ યજ્ઞ, બરાબર? પ્રભુપાદ જે કર્યું એ જપ યજ્ઞ છે. વૈષ્ણવોની સેવા, પ્રચાર, ભગવદ્ ગીતાનો પ્રચાર, ભાગવતમનો પ્રચાર, આ યજ્ઞ છે, બરાબર? તો આ થઈ ગયું સત્વગુણ. રજોગુણ યજ્ઞ છે એ લાભ માટે હોય. હમણાં આપણે વાત થઈ, બરાબર, કે ભાઈ ગણેશજીને બેહાડ્યા, શું કામ? કે ભાઈ વિઘ્ન હરતા છે, બરાબર? વાસ્તુ યજ્ઞ, નવચંડી યજ્ઞ, નવગ્રહની પૂજા, આ બધા યજ્ઞ શેના માટે છે? મને કાંઈક મળવું જોઈએ, બરાબર? અથવા તો દેખાડો કરવા માટે. જોયું ને, આપણે મકાન બનાવ્યું, અરે વાસ્તુ ભાઈ તમે કોઈ કર્યું? અરે 56 પ્રકારની આઈટમ તમે બનાવી હતી, બરાબર? પછી વાસ્તુ પૂરું થાય પછી ભાઈ આવી રીતના ઉભા રહીએ, બધા આવે, સાયલું ઓઢાડે ખંભા ઉપર, હાર પહેરાવે, બરાબર? તો આમ ખબર પડે કે ના ભાઈએ મકાન બનાવ્યું છે. મૂળ તો પોતાનો જ મહિમા ગવડાવવાનો હોય, કે લોકો આવે, મકાન જોવે અને એનો મહિમા ગાય, બરાબર? જમે અને જે કઈ જે મેનુ છે એનો મહિમા ગાય. ભગવાનનો કોઈ મહિમા નથી આની અંદર. પોતાના ગર્વ માટે છે. ટોટલ રજોગુણી યજ્ઞ છે અને ઘોર તમોગુણી યજ્ઞ છે, જેમાં શાસ્ત્ર સાથે કઈ લેવા દેવા નથી, વેદ મંત્રો સાથે કઈ લેવા દેવા નથી. બ્રાહ્મણોને દક્ષિણા આપ્યા વગર, શ્રદ્ધા વગર કરવામાં આવે આવા યજ્ઞ છે. અસુરોય કરતા, યજ્ઞમાં માહેર હતા. ભસ્માસુર છે એ યજ્ઞ કરતા. ભસ્માસુર એક પછી એક અંગ કાપીને યજ્ઞમાં આહુતિ આપતા હતા. ત્યારે શિવજી પ્રગટ થઈને, બોલ ભાઈ શું છે? શિવજી કઈ એના ઉપર કૃપાળુ નહોતા, બરાબર? પણ આ તો આશુતોષ છે, વાંધો નહીં ભાઈ, ચાલ ગળું ના કાપતો, શું હતું, બરાબર? આવા યજ્ઞ તો અસુરોય કરતા, રાવણે કર્યા છે, કુંભકર્ણે કર્યા છે. પણ આ ઘોર તમોગુણ છે, એનું ફળ પણ તમોગુણી મળે છે. આના પછી આવે તપ. તો જનરલી 3 પ્રકારના તપ છે. શરીરનું તપ, બરાબર, આગળ જોઈશું. અત્યારે આ શારીરિક તપ, પછી મનનું તપ ને વાણીનું તપ. શારીરિક તપ કેવું? તો કે જે પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ, માતા પિતા જેવા વડીલોની પૂજા કરે. તમે તમારા બાળકને ભગવદ્ ગીતા શીખડાવશો ને, તો આ ભગવદ્ ગીતાના આ શ્લોકને લઈને તમારું બાળક ક્યારે તમારો તિરસ્કાર નહીં કરે, માતા પિતાને, એને છોડી નહીં દે, તમારે વૃદ્ધાશ્રમના દરવાજા નહીં જોવા પડે, બરાબર? તિરસ્કાર નહીં કરે, કારણ કે ભગવાન સ્વયં કહે છે માતા પિતા જેવા વડીલોની પૂજા કરી. પૂજા નહીં કરે તો એટલી શાંતિથી તમને સાચવશે. પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા, આ બધું શારીરિક તપ છે. આ બધું કરવું જોઈએ, બરાબર? તો આ તપ છે. ભગવાનને દંડવત કરવા, નમસ્કાર કરવા, તપશ્ચર્યા છે. પ્રભુજી સાષ્ટાંગ કરતા હોય, દંડવત, આને સાષ્ટાંગ પ્રણામ કહેવાય. માતાજી કરે છે, આ પાંચાંગ પ્રણામ છે, તો કરવા જોઈએ. તપશ્ચર્યા છે. બીજું વાણીનું તપ આવે. તો સત્ય લાગે એવું બોલવું, પણ સત્ય, બરાબર, એ તો ક્રિકેટના ન્યૂઝ આપો એ સત્ય છે, પણ એનાથી એનું કઈ હિત નથી, તો હિતાવહ થાય એવું પણ બોલવું, મતલબ ભગવાનનું જ્ઞાન. અને એ રીતના આપવું કે બીજાને ઉદ્વેગ ના પામે. સાચું કેવું, પણ કેવી રીતના? કે સામેવાળાને ખોટું પણ ના લાગે, આવી રીતના બોલવું. અને આ બધું ત્યારે તમારામાં ક્વોલિટી આવે જ્યારે તમે વૈદિક ગ્રંથોનું નિત્ય પાઠ કરો, બરાબર? શાસ્ત્ર વાંચો ને, એટલે આ ક્વોલિટી આપોઆપ પ્રગટ થાય કે સત્ય બોલશો, પ્રિય લાગે એવું બોલશો, હિતાવહ બોલશો, અને બીજાને ખોટું પણ નહીં લાગે, ઉદ્વેગ નહીં પમાડે એવા વચન બોલે. વાણીનું છે. મનનું તપ, સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ ને જીવનની શુદ્ધિ. આપણામાં આ બધા આનાથી વિરુદ્ધના લક્ષણ છે. કોઈ મનને સંતોષ નથી, મન આપણું બિલકુલ સરળ નથી, અટપટું છે, બરાબર? અને ગંભીર તો બિલકુલ નથી, બરાબર? ગંભીર હોય તો આપણે માળા રોજ કરવા માંડીએ, બરાબર? અને ભક્તિમાં આપણે અગ્રેસર થઈ જાય ને, આટલું બધું આ 18 દિવસના યજ્ઞમાં આપણે બધું સમજી ચુક્યા છે, પણ મન ગંભીર નથી, મન સરળ નથી, બરાબર? આત્મસંયમ આપણા ઉપર બિલકુલ નથી. છે આપણા ઉપર? આપણી જીભ ઉપર કંટ્રોલ છે? બિલકુલ નથી. આપણે રોડ ઉપર જાય, શું કામ આટલા બધા રેસ્ટોરન્ટ ફૂલે ફાલે છે?
ક્યારેક રવિવારે તમે આટો મારો, સૌરાષ્ટ્રની અંદર રાજકોટ એટલે કેવાય ખાવા પીવામાં માહેર છે, રાજકોટના લોકો શોખીન છે. રાજકોટની અંદર મને નથી લાગતું કે કોઈ સાંજે ઘરે જમવાનું બનાવતું હોય છે. નાનામાંથી લઈને નાનામાં નાનો માણસ, મોટામાં મોટો માણસ, બરાબર. રાજકોટ ક્યારેક રવિવારે જાવ તો લારીઓ હોય ને, જે રોડ ઉપર લારીઓ, ત્યાં પણ તમને જમવાનો વારો ના આવે. તમને ફૂટપારી ઉપર બેસવું પડે, મોટી લાઈન લાગેલી હોય છે. કારણ કે અમે ઇસ્કોન મંદિરે દર્શન કરવા જાય એટલે રિટર્નમાં આવે એટલે બધું જોતા આવતા હોય. જો તો ખરી લોકો કેવી કેવી જગ્યાએ બેસી અને જમવા માટે લાઈનમાં બેઠા છે. આના કરતા ઘરે બનાવીને બરાબર કે શુદ્ધ ને સાત્વિક ખોરાક ગમતા હોય તો. પણ આત્મસંયમ નથી, જીવનની શુદ્ધિ નથી, મનના આ બધા તપ છે, બરાબર. અને આગળ ભગવાન કહે છે એ જ તપ સાત્વિક, રાજસિક ને તામસિક પણ હોય. તો એ તપ તો કે પરમેશ્વરમાં પરોયેલા મનુષ્ય દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું જે તપ છે સાત્વિક છે. પણ આનાથી પણ ઉપર જે છે શુદ્ધ સત્વમાં, તમે વૃંદાવન પરિક્રમા કરો, ગોવર્ધન પરિક્રમા કરો, માયાપુર પરિક્રમા કરો, આ કેવું છે? શુદ્ધ સત્વમાં. જે લોકો લાસ્ટ યર માયાપુર આવ્યા હતા બધાને ખબર હશે, બરાબર. માયાપુર આપણે બધા ગયા હતા અને બોટ ની અંદર કીર્તન કર્યું હતું, બરાબર. કેટલો આપણે આનંદ આવ્યો હતો, બરાબર. આપણે આખા માયાપુરની બરાબર પરિક્રમા કરતા 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 બરાબર સુંદર મજાના ગંગા નદીના ઘાટ ઉપર કીર્તન કર્યું. વૃંદાવનની યાત્રા થઈ, ઘણા લોકો ગયા હતા વૃંદાવનની પરિક્રમા, ગોવર્ધન મહારાજની પરિક્રમા. આ શુદ્ધ સત્વમાં થયેલું તપ છે, બરાબર. પણ જે તપ દંભ માટે, દેખાડો કરવા માટે, સત્કારની કામના માટે, ઘણા બધા એવા દંભી એવા સાધુ સંતો હોય, બરાબર, કે માત્ર સન્માન પામવા માટે બહુ મોટા તપસ્વી છે એવું દેખાડો કરતા હોય છે. સૌરાષ્ટ્રમાં જ એક એવા બાબા છે કે જે 6 મહિના અંદર અને 6 મહિના બહાર નીકળે, બરાબર, ગુફામાં જતા રહીએ. ગુફામાંથી બહાર નીકળે તો આખા ગામની અંદર પ્રચાર થાય કે બાપા બહાર નીકળ્યા છે, મોટા મોટા હોર્ડિંગ્સ લાગે, બરાબર. લોકો આવે ને બાપાનું સન્માન કરે, બરાબર. બાબા છે ભગવાનની જેમ, ભગવાનનો આજુબાજુ કોઈ ફોટો પણ ન હોય, પાછળ પણ નહીં, હોર્ડિંગ્સમાં નહીં, બેનરમાં નહીં, કાંઈ નહીં. એવું પણ નહીં કે ભાઈ હું જે કરી રહ્યો છું ભગવાનની કૃપાથી આ કરી શકાય, બાકી આ થાય નહીં. નહીં, હું જ ભગવાન છું, બરાબર, હું જ છું, બસ. તો આ દંભ પૂર્વક સત્કાર, સન્માન ને પૂજા પામવા માટે આવા જે કઈ તપ કરવામાં આવે એ રજોગુણી, અને એનું ફળ તો એ ચંચળ છે ને અશાશ્વત છે. અલ્ટિમેટલી કોઈ રિઝલ્ટ નથી, કારણ કે ગમે એટલા તપ કરી લો પણ રજોગુણમાં છે એટલે ગતિ આઈને આયા. ઉપરના લોક નહીં મળે, મોક્ષ પણ પ્રાપ્ત નહીં થાય, બરાબર. અને ઘોર તમોગુણી, મૂર્ખામીને વશ થઈને જે કોઈ તપશ્ચર્યા થઈ બીજાને હેરાન કરવા માટે કરી છે ને અસુરોએ. આજે મહાત્મા ઉભા છે, હિરણ્યાક્ષ છે, બરાબર. 33,000 વર્ષ પગના 2 અંગૂઠા ઉપર આ ભાઈ ઉભા રહ્યા હતા. ઓમ બ્રહ્મદેવાય નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. બ્રહ્માજી સ્વયં પ્રગટ થાય, બોલ ભાઈ શું જોઈએ? તો કે ભાઈ અમર થવું છે. બ્રહ્માજી કે તું ખોટી જગ્યાએ આવ્યો, કારણ કે હું પોતે અમર નથી, બરાબર. તો કે હવે તો આ 33,000 વર્ષ વ્યર્થ ગયા, ઘોર તમોગુણી તપશ્ચર્યા, બરાબર. તો બ્રહ્માજી કે પછી તો તમને ખબર છે હું આમ ના મરું તેમ ના મરું, હિરણ્યકશિપુ, બરાબર. તો આ બધાને પણ તપ કરતા આવડતા હતા, પણ એ ઘોર તમોગુણી તપ હતા. તપ કરીને શક્તિ પ્રાપ્ત કરીને બીજાને હેરાન કરવા, તો આ બધા તપ છે. ઘણા લોકો સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે સમાજની અંદર. હિમાલયમાં જાય 12 વર્ષ તપશ્ચર્યા કરે તો સિદ્ધિ પ્રાપ્ત થાય. એ સિદ્ધિ લઈ સમાજમાં આવે અને પછી જાદુ ટોના કરે, બરાબર. લોકોનું મન વાંચી લે અને ખોટી રીતના હેરાન કરવાની કોશિશ. સારા સંતો, સાધુ સંતોની વાત નથી કરતો, જે લોકો ઘોર તમોગુણમાં છે હું એની વાત કરી રહ્યો છું, બરાબર. તો આ બધા જે તપ છે ઘોર તમોગુણ છે. અને દાન, તો કર્તવ્ય સમજીને જો તમે દાન કરતા હોય જેમાં કોઈ બદલાની ભાવના નથી, યોગ્ય સ્થાને, યોગ્ય સમય અને યોગ્ય વ્યક્તિના 3 વસ્તુ બહુ જ મહત્વની છે, તો એ સાત્વિક દાન છે. ગમે ત્યાં દાન કરવાનો ઉલ્લેખ શાસ્ત્રની અંદર નથી, બરાબર. જેમ ફાવે એમ ગમે ત્યાં દાન કરી શકાય નહીં. પરસેવાની કમાણી છે, મહેનતના પૈસા છે, ગમે ત્યાં દાન અપાતું નથી. જોવું પડે કે યોગ્ય સ્થાન છે કે નહીં. યોગ્ય સ્થાન શાસ્ત્રમાં આપ્યા છે, મંદિરમાં દાન આપવું જોઈએ. યોગ્ય સમય શાસ્ત્રની અંદર આપ્યો છે, રાધા અષ્ટમી હોય, જન્માષ્ટમી હોય, ગોર પૂર્ણિમા હોય, રામનવમી હોય, બરાબર. અને આજે તો ભાદરવાની પૂર્ણિમા છે. મેં ગઈકાલે તમને યાદ દેવડાવ્યું હતું, ફરીથી યાદ દેવડાવું. આજે શ્રીમદ ભાગવત મહાપુરાણ, બરાબર. વધુમાં વધુ આપણે વાંચીએ, બીજાને ડોનેશન આપણે દાનમાં આપીએ, બરાબર. કારણ કે આજ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ભાગવતની સેવા કરવા માટેનો. તો આ યોગ્ય સમય છે. સુપાત્ર વ્યક્તિને કોને આપવાનું દાન છે? ગમે એને દાન આપી દેવાનું, ગમે ત્યાં નહીં. સુપાત્ર વ્યક્તિ હોવો જોઈએ. જો તમે કરેલા દાન દ્વારા એ વ્યક્તિ શું કરે છે, બરાબર, એનું ફળ તમને પણ પ્રાપ્ત થાય. એટલે એવું બિલકુલ નહીં સમજતા કે રોડ ઉપર જાય, કાર લઈને જાય, કારનો કહેવાય કે જે વિન્ડો નીચે કરી કોઈ પણ માગવા આવે 100 રૂપિયા આપી દીધા,
તમારા આપેલા 100 રૂપિયાથી એ દારૂ પણ પી શકે છે, દારૂ પીને એની પત્નીને મારી પણ શકે છે, બાળકોને મારી શકે છે. તમારા આપેલા 100 રૂપિયાથી બજારમાં કહેવાય ચપ્પુ, બરાબર, નાઇફ, છરી પરચેસ કરી શકે છે અને કોકને હેરાન કરી શકે છે, કોકને મારી, કોકનું મર્ડર પણ કરી શકે છે. તો એની એ લક્ષ્મી સેવા તમારા દ્વારા થઈ છે, મતલબ તમે પણ એના એટલા જ ભાગીદાર છો જેટલો એ વ્યક્તિ ભાગીદાર છે. બરાબર. તો જેને દાન કરવાનો બહુ શોખ હોય તો ખૂબ ધ્યાન રાખવું કે દાન કેવી રીતના કરવાનું છે. સુપાત્ર વ્યક્તિ, સુપાત્ર યોગ્ય સમય અને યોગ્ય સ્થાન. બરાબર. અને એમાં પણ દાન એવી રીતના કરો કે ડાબા હાથે કરો, જમણા હાથે કરો તો ડાબા હાથને ખબર ના પડે. આવું દાન. એવું નહીં કે ભાઈ દાન કરીને ભાઈ મારો ફોટો ન્યૂઝપેપરમાં આવે કે ભાઈ સ્ટેટસમાં શેર કરે, નહીં. પણ આ દાન છે એ પણ દાન કેવું થઈ જાય, કોઈ વ્યક્તિને આપો, બરાબર, કોઈ વૃદ્ધાશ્રમમાં આપે છે, કોઈ અનાથાશ્રમમાં આપે છે, કોઈ ધાબળા ઉડાડે છે. આ બધું દાન અલ્ટિમેટલી કદાચ બદલાની ભાવના વગર કરો તો સત્વગુણ સુધી પહોંચે, પણ સત્વગુણમાં પણ આપણે નથી કરવું. આપણે તો શુદ્ધ સત્વમાં દાન કરવું છે. તો એ દાન છે ભગવાનના મંદિરો બનાવવા માટે દાન, ભગવાનના જ્ઞાનનો પ્રચાર કરનારા વૈષ્ણવોને દાન, બ્રહ્મચારી માટે દાન, સારા જે બ્રાહ્મણો છે, જે શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે જે જીવન જીવી રહ્યા છે વૈદિક પદ્ધતિ પ્રમાણે, એવા બ્રાહ્મણોને દાન, ગૌ માતાને દાન. બરાબર. આ જે દાન છે એ શુદ્ધ સત્વમાં છે. આપણે આવું દાન કરવું જોઈએ. બીજા બધાને તમારે આપવું હોય ને તો બને ત્યાં સુધી પ્રસાદ આપો, કેશ આપવી નહીં. ક્યારેય રોકડ પૈસા આપવાની હેબિટ છોડી દો. તમારી સાથે ભગવાનને ભોગ લગાડેલો પ્રસાદ રાખો. જો તમને એવું લાગે બહાર જઈએ છીએ અને મને શોખ છે ગરીબોને દાન કરવું, પ્રસાદ રાખો, ફ્રૂટ રાખો તમારી સાથે, ફ્રૂટ આપો, એને ખાવાનું આપો. બરાબર. અને એ પણ ભગવાનને અર્પણ કરેલું હોય એવું, બરાબર, જેથી એનો ઉદ્ધાર થાય. રોકડ રકમ નહીં આપવી. ઓકે. તો આ થઈ ગયું દાન. બરાબર. બાકી તમારા આપેલા ખોરાક, કપડા, પૈસા ક્યાં સુધી ચાલવાના છે? હું એમ કહું, દાન આપો શ્રીમદ ભાગવત મહાપુરાણનું, ભગવત ગીતાનું, કોઈને એક માળા કરતા શીખડાવી દો. એ વ્યક્તિને આખો પરિવારને આખી પેઢી, આવનારી અને ગયેલી, બધાનો ઉદ્ધાર થઈ શકે તમારા આપેલા એક દાન દ્વારા. અને આ છે સાચું દાન, જ્ઞાનનું દાન. ભગવત ગીતા શ્રીમદ ભાગવત. એના માટે આજે ગોલ્ડન દિવસ છે, તો આ ઓપોર્ચ્યુનિટી તમે ચૂકતા નહીં. બરાબર. બાકી જે દાન છે કઈક બદલાની અપેક્ષાથી કરવામાં આવે, કઈક ઈચ્છાથી કરવામાં આવે, પરાયણે કરવામાં આવે, તો આ રજોગુણી દાન છે. બરાબર ને? ઘણા બધા દાન કરતા હોય સમાજમાં, સમાજના વડીલો ઘરે આવે તો ઈચ્છા ન હોય તો લખાવા પડે, લખો ભાઈ 5,000 મારા જ્ઞાતિમાં, મારી તકતી લગાડજો કે હું આવીશ જ્ઞાતિની વાડીમાં જોવા. મારી એક તકતી લખેલી, ફલાણા ભાઈ 5,000 રૂપિયા, બરાબર, પાણીની સેવા માટે અથવા તો ફલાણી ટાઇલ્સ માટે આપેલા છે. તો આ બધું જે દાન છે ટોટલ રજોગુણી દાન કરે છે. અને એ દાનનું અલ્ટિમેટલી કોઈ ફળ નથી. આ બધા ફોટા તો આપણે કોરોનામાં બહુ જોયા છે. અને આજકાલે તમે ઘણા બધા એનજીઓ જે ચાલી રહ્યા છે અને તમે આવા ફોટા જોશો. બરાબર ને? માતા પ્રેગ્નન્ટ લેડી હોય અને દાન કરવા જાય, એક કેળું આપતા હોય, 5 જણાએ કેળું પકડેલું હોય, સામે ઓલી બિચારી જે લેડી હોતી હોય એક બાજુ પકડ્યું, ઓલા 5 જણાએ કેળું પકડેલું હોય. ખબર નહીં કેળું એટલું ભારે હશે કેમ. અને એ ફોટો પછી એના વોટ્સએપમાં મૂક્યો, અમે બહુ મોટા દાનવીર કર્ણ છે. દાનવીર ખરેખર કર્ણ નહોતું. તો આપણેનું નામ લઈએ. દાનવીર બલી મહારાજા, બરાબર, એને દાન કર્યું હતું, કારણ કે એને ભગવાનને દાન કર્યું. બાકી કર્ણને તો એ ખબર નહોતી કે દાન કેવી રીતના કરાય ને ક્યાં કરાય. ઓકે. તો અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ કરાય, લોકો દારૂ પીવા માટે દાન આપે છે, લોકો કતલખાના માટે પણ દાન આપે છે. આતંકવાદી પ્રવૃત્તિઓ કઈ રીતના ચાલી રહી છે? બરાબર. ક્યાંથી એનો ફંડ ક્યાંથી આવે છે? કોઈક તો ફંડિંગ કરી રહ્યું છે ને. એ પોતાની જાતને તો એવું જ માને છે અમે દાન કરીએ છીએ અમારા ધર્મ માટે. આ દાન છે કેવું દાન છે? ઘોર તમોગુણી. અને અલ્ટિમેટલી ગતિ શું? વિનાશ. ઓકે. તો હવે અત્યાર સુધી આપણે ભણ્યા કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ જે છે, બરાબર, એમાં જે કઈ આપણે કરીએ તો બંધન છે, પણ આપણે એની ઉપર કરવું છે. હવે એ જ વસ્તુ ભગવાન આયા હરિઓમ તત્સત જે છેલ્લા શ્લોક આપીને કહે છે કે સર્જનની શરૂઆતથી ઓમ તત્સત, ઓમ એટલે સર્વવ્યાપક, તત એટલે તત્વમસી છાંદોગ્ય ઉપનિષદનું જે રેફરન્સ, તત એટલે તેમના માટે, અને સત એટલે કે જે શાશ્વત છે. કોણ છે શાશ્વત? અજો અપી સન અવયાત્મા ભૂતાનામ ઈશ્વરો અપી સન. મારો કોઈ જન્મ નથી. ભગવાન આગળ જ કીધું છે મારો કોઈ જન્મ નથી, હું શાશ્વત છું. અને ઓમ કોણ છે? આગળ તો કીધું અકાર, બરાબર, પછી જે ઓમકાર છે હું છું, વિભૂતિ યોગમાં કીધું. તો ઓમ છે ભગવાન શ્રી કૃષ્ણ છે. તત એટલે તેમના માટે જે પોતે શાશ્વત છે. તો ભગવાન શ્રી કૃષ્ણ માટે બધું ઓમ તત્સત આ શબ્દનો નિર્દેશ શરૂઆતમાં જે સૃષ્ટિની સર્જન થઈ ત્યારે બ્રહ્માજીએ કર્યું. અને એ જ બ્રહ્માજીની પરંપરામાં બ્રાહ્મણો દ્વારા પણ આજે વૈદિક વિધિ કરવામાં આવે
ત્યારે છેલ્લે બોલવામાં આવે ઓમ તત્સત, એટલે અમે જે કઈ કરીએ છીએ એ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરીએ છીએ. બરાબર. એટલા માટે ભગવાને કીધું કે સતોગુણમાં નહીં, રજોગુણમાં નહીં, તમોગુણમાં નહીં, ગુણાતીત અવસ્થામાં બધું મને અર્પણ કરો. બરાબર. હે પાર્થ, ભગવાનમાં શ્રદ્ધા ના હોય, પરમેશ્વરમાં શ્રદ્ધા ના હોય તો તમે યજ્ઞ કરો, દાન કરો, તપ કરો, જે કઈ પણ કરો ક્ષણભંગુર છે. સેન્ટરમાં કૃષ્ણ નથી, તમારા દ્વારા કરોડો રૂપિયાનું દાન થયું છે, એનું કોઈ રિઝલ્ટ તમને પ્રાપ્ત થતું નથી. એ અસત કહેવાય છે. અને આ અસત આ તેમજ આગામી જન્મમાં બેયમાં વ્યર્થ જાય છે. બરાબર. તો ખાસ આ જે અધ્યાય ખૂબ પ્રેક્ટિકલ છે. અને આજે મારે તમને બધાને બે હાથ જોડીને ફરીથી હું પ્રાર્થના કરી રહ્યો છું. એકવાર 12મા અધ્યાય મેં તમને પ્રાર્થના કરી હતી અને આજે હું કરું છું. બરાબર. કારણ કે આજે ભગવાન દાન કરવા વિશેની વાત કરે છે. તો ઇસ્કોન મેંગલુરુ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીનું હમણાં મંદિર ભવ્યાતિ ભવ્ય મંદિર બન્યું અને અમે લોકો હમણાં પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવમાં ગયા હતા. ઘણું બધું કામ હજી પણ મંદિરનું પેન્ડિંગ છે. અમુક ઇન્ટિરિયરનું કામ હજી પણ પેન્ડિંગ છે, કારણ કે એટલી લક્ષ્મી આપણી પાસે નથી. બરાબર. તો તમારા માટે આજે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ઘણા બધા વૈષ્ણવો આમાંથી સુદામા સેવા કરી રહ્યા છે, ઘણા બધા વન ટાઈમ સેવા કરી રહ્યા છે, ઘણા બધા દર એકાદશીએ અન્નદાનની સેવા કરે છે, કોઈ ફૂલની સેવા કરે છે, કોઈ નાનામાં નાની સેવા કરે છે અને ઘણાની બહુ મોટામાં મોટી સેવાઓ પણ છે. તમને બધાને કરબદ્ધ પ્રાર્થના છે. બરાબર. કારણ કે મારે તમને સમજાવવું પડે ખરેખર દાન ક્યાં થવું જોઈએ. અને સ્કંદ પુરાણની અંદર વર્ણન છે કોઈ રાધા કૃષ્ણના મંદિર માટે જે દાન આપે છે તો એની 7 પેઢીની જે અધોગતિ છે, બરાબર, એને મોક્ષ પ્રદાન કરી શકે છે. તો જે લોકોએ શરૂઆત નથી કરી એ લોકો ટ્રાય કરો. હું એમ કહું કે નાનામાં નાની રાશિ, આપણે દર મહિને આપણો 10,000 20,000 પગાર હોય ને તો એમાંથી જાજુ નહીં, 100 રૂપિયા, 500 રૂપિયા, હું એમ કહું કે 100-200 રૂપિયા તો આપણે બહાર નીકળીએ ને છોકરાને વાપરવા આપી દઈએ છીએ આજકાલ. તો આપણા છોકરા એટલું વાપરી નાખે છે. બરાબર ને. એમાં જો આપણે કાર ને બાઇક હોય ને તો મહિનાના 2-3 હજારનું તો આપણે પેટ્રોલ એને પીવડાવી દઈએ છીએ. બરાબર. અને એમાં જો સારા હોટેલ રેસ્ટોરન્ટમાં ગયા હોય ને 3 વ્યક્તિ જમવા, સારું હોટેલ રેસ્ટોરન્ટ, એનું મિનિમમ બિલ 700-800 થી 1000 રૂપિયા આવે. મિનિમમ 1000 રૂપિયા બહુ સામાન્ય બિલ છે રેસ્ટોરન્ટનું. બરાબર. મહિનામાં 2-3 વખત આપણે આવી રીતના જતા હોય, 500 1000 2000 આપણા માટે વાપરતા હોય, કઈ વાંધો નથી. હું એમ કહું કરો, એ બધું એ પણ જરૂરી છે ફેમિલી, પરિવાર, બાળકો માટે. પણ એક આ વસ્તુ પણ ટેવ પાડો, એ એનાથી પણ જરૂરી છે તમારા પરિવાર, બાળકો માટે. કારણ કે આજે તમે કરશો તમારા બાળકને પણ એ પૈસા ધન પ્રત્યેની થોડી આસક્તિ ઓછી થશે. અને ધન પ્રત્યેની આસક્તિ ઓછી થશે ને તો એ આત્મ સાક્ષાત્કારના પંથ ઉપર ધીમે ધીમે આગળ વધશે. બરાબર. તો આ પ્રથમ પગથિયું છે. કારણ કે દાન કરવાથી ધનની શુદ્ધિ થાય, જપ કરવાથી મનની શુદ્ધિ થાય અને સેવા કરવાથી શરીરની શુદ્ધિ થાય. શાસ્ત્ર કહે છે સેવા કરીએ શરીર શુદ્ધ થાય, જપ કરીશું મન શુદ્ધ થશે, અને દાન કરીશું તો આપણે જે કઈ પૈસા કમાઈએ છીએ ને પાપનો પૈસો છે. તમને એમ થાય કે અમે નીતિમત્તાથી કરીએ છીએ, પણ તો પણ એ પાપનો પૈસો છે. કારણ કે 100% નીતિમત્તા શક્ય નથી કળિયુગની અંદર, ઇમ્પોસિબલ છે. તમારે કંઈક એમાં ખોટું બોલવું જ પડતું હોય છે. પ્રાઇઝ અપ એન્ડ ડાઉન હંમેશા રહેતી જ હોય છે. શાસ્ત્રો તો એવું કે છે સવાયું કમાવવું જોઈએ, એટલે તો આપણે ઘર ઉપર લખીએ શ્રી સવા. બરાબર. કે 1 રૂપિયાની વસ્તુ 1.25 રૂપિયા સુધી તમે વેચી શકો છો. આજકાલ એવું નથી. આજકાલ 1 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં વેચે છે. બરાબર. તમે ભૂલી જાઓ કે આપણો જે પૈસો છે એ પાપથી પ્રભાવિત નથી. તો બિલકુલ થોડી નાની એવી ટેવ પાડો. અને એના માટે મારો અમરીશ પટેલ પ્રભુ, ભવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુનો તમે કોન્ટેક્ટ કરો. તમને QR કોડ મોકલશે, તમને ગૂગલ પે નો નંબર મોકલશે, તમને બેંક એકાઉન્ટ ડિટેલ મોકલશે. બરાબર. સુદામા સેવા દર મહિને 500 રૂપિયાની સેવા છે. બરાબર. 12 મહિના સુધી. બરાબર. અને કટકે 500 રૂપિયા કરવાના હોય છે. અને બીજી કોઈ અન્નદાનની સેવા એવી કરવી હોય કે વન ટાઈમ, કે ભાઈ મારે શક્તિ એવી, હું કમિટમેન્ટ ના કરી શકું, હું 1 દિવસ પૂરતું કરીશ, તો આજ 1 દિવસ પૂરતું. અને એ પણ એવું નથી કે કોઈ એમાં રકમ ફિક્સ છે. તમે 100 રૂપિયા, 200, 500, 1000 વોટ એવર તમારી જે શક્તિ. અને આ બધું એવું છે કે ભાઈ ફરજિયાત નથી. હું ફરીથી કહું છું, કારણ કે આજે આપણે દાન જોયું છે. ના મરજી પૂર્વક જે દાન કરવામાં આવે, દાન કેવું થઈ જાય છે, પાછું રજોગુણમાં જતું રહે છે. ના મરજી પૂર્વક પરાયણે કે પ્રભુજી કે છે ને હવે આ પ્રભુજીને ક્યાં ના પાડવી, તો એવી રીતના નહીં કરતા. તમે ચિંતા નહીં કરો. અહીંયા કેટલા બધા પાર્ટિસિપન્ટ આવે છે, કેટલાય જોઈન કરે છે, અને કેટલા જાય છે અને પાછા નવા આવે છે. તો એમાં એવો કોઈ ભેદભાવ નથી કે દાન કરે છે એને કઈ અલગ આપવામાં આવે છે, નથી કરતા એને કઈ અલગ આપવામાં. તમે બિલકુલ દાન ના કરો તો પણ તમે લેવલ 5 ભક્તિ શાસ્ત્રી સુધી પહોંચશો.
તો પણ તમે અમારી સાથે મંદિરમાં આવી શકશો, યાત્રામાં આવી શકશો, અને એમાં કોઈ એવું છે જ નહીં દાન કરો તો કઈક અલગ ફેસિલિટી છે, ના કરો તો એટલે ડોન્ટ વરી, ચિંતા નહીં કરતા, પરાયણ નહીં કરતા, પણ ટેવ પાડો, સારી હેબિટ છે દાન કરવું. વાંછા કલ્પતરુ ભ્યશ્ચ કૃપા સિંધુ ભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય, સદગુરુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ.